સ્ટાન્ડર્ડ સવાલ છે, મન કેવું છે? સતત જીવવા લાગે છે, કારણ કે નેચરલ ફોર્સ જ આપણને જીવાડે છે. તમે વિચાર કરો કે છેલ્લે ક્યારે એવો સમય હશે કે તમે કલાક કોઈ વ્યક્તિ સાથે ફોનને ટચ કર્યા વગર વાતો કરી હોય? આપણને જે નથી મળ્યું આપણે એના પર ફોકસ કરીએ છીએ અને આપણી પાસે જે છે એને ઇગ્નોર કરીએ છીએ. આઈ ડોન્ટ નીડ સનશાઇન, આઈ ડોન્ટ નીડ રેન, ઇટ વોઝ પરફેક્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગ્રો અપ અગેન. તો આમ તો દરેક શ્રોતા મૂલ્યવાન હોય છે, પણ ઓડિયન્સમાં જ્યારે સાયરામભાઈ બેઠા હોય ત્યારે એક વક્તાની જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે. 13 સાયકેટ્રિસ્ટ હોવા છતાં મનની વાત કરવા માટે એક યુરોલોજિસ્ટને યાદ કર્યો. એ બદલ તમારો આભાર. આપણે પેલું રમતમાં કહેતા બાળપણમાં છે કે મગજ છે કે મૂત્રપિંડ? તો એ ઓપ્શન નથી, વિકલ્પ નથી, બંને છે અને બંને એની જગ્યાએ જરૂરી છે. તો કિડની એની જગ્યાએ છે, મગજ અને મન એની જગ્યાએ છે. તો પછી પ્રશ્ન એ છે કે હું શું કામ અહીંયા છું? આ જ સમયગાળો હતો, દિવાળી પહેલાંનો સમય. હું કદાચ થોડો વચ્ચે ઇમોશનલ થઈ જાઉં તો મને માફ કરજો. 4 વર્ષ પહેલાંની વાત છે, 2019. મને બરાબર એ દિવસ યાદ છે. મારો એક સાયકેટ્રિસ્ટ મિત્ર છે, કેયુર પરમાર. એની ઓપીડીમાં, એના ક્લિનિકમાં હું બેઠો હતો અને એ મને પૂછતો હતો કે શું થાય છે, મન કેવું છે? આ લોકોનો બહુ સ્ટાન્ડર્ડ સવાલ છે, મન કેવું છે, શું વિચાર આવે છે? એનું ક્લિનિક 3rd ફ્લોર પર છે, રોડ ફેસિંગ છે. અને મેં કહ્યું કે એવું પ્રામાણિકતાથી કહું, અહીંથી નીચે જમ્પ કરવાની ઈચ્છા થાય છે. એક એ સમય હતો અને આજે 4 વર્ષ પછી મનની વાત કરવા માટે હું તમારી સામે હાજર છું. સો બેઝિકલી ડિપ્રેશન સાથે મારો બહુ ઘરોબો રહ્યો છે, બહુ ક્લોઝ રિલેશનશિપમાં રહ્યો છું, ઇન એન્ડ આઉટ. અને એટલે મેન્ટલ હેલ્થ મારા માટે એક એવો વિષય છે કે જેનો મેં ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ વાંચ્યું છે એ વિશે. અને એ પીડા હું હમણાં જ મુકુલભાઈને કહેતો હતો રસ્તામાં કે આ પીડા સાયરામભાઈ મને હવે પોતીકી લાગે છે. જે પીડામાંથી તમે પસાર થાઓ ને પછી પીડા સાથે અટેચમેન્ટ થઈ જાય તમને. તો હવે કોઈ ડિપ્રેશનનું નામ લઈને મને એમ થાય કે હું કનેક્ટ થયો છું તમારી સાથે. તો આ બહુ જ પોતીકી પીડા છે, મનની પીડા. અને એટલા માટે એની વાત કરવા માટે હું અહીંયા હાજર થયો છું. થોડું હમિંગ થાય છે કંઈક? ઓકે ફાઇન. ઓકે. સો
વાતની શરૂઆત હું એક પુસ્તકથી કરીશ. એક સાયકોલોજિસ્ટ છે ગાય વિન્ચ કરીને, એમનું એક પુસ્તક છે ઇમોશનલ ફર્સ્ટ એડ. હવે તમે ગાય વિન્ચ સર્ચ કરજો અને યુટ્યુબ પર એમની એક ટેડ ટોક છે જેમાં એ બહુ જ સરસ વાત કરી રહ્યા છે. એ વાતથી હું શરૂઆત કરું છું કે એક દિવસ તેઓ એમના એક મિત્રના ઘરે ગયા અને એ મિત્રનો 5 વર્ષનો બાળક સ્ટૂલ પર ચડી અને વોશ બેઝિન પાસે અરીસામાં જોઈને બ્રશ કરતો હતો. એનો પગ સ્લીપ થયો, સ્ટૂલ પરથી પડ્યો અને એ ઘસાવાથી એને પગમાં ઈજા થઈ, લોહી નીકળવા માંડ્યું. થોડી વાર એ રડતો રહ્યો, પછી જાતે ઊભો થયો, પાછો સ્ટૂલ પર ચડ્યો, શેલ્ફ ખોલી, બેન્ડેડ લીધી અને પોતાના ઘાવ પર બેન્ડેડ લગાડી દીધી. 5 વર્ષના બાળકને ખબર હોય છે કે શરીરમાં ક્યાંક ઈજા થાય તો શું કરવાનું? બેન્ડેડ લગાડવાની. 5 વર્ષના બાળકને ખબર છે કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જરૂરી છે. પણ આપણને હજી સુધી ખબર નથી કે કોઈ માનસિક ઈજા થાય તો ક્યાં બેન્ડેડ લગાડવાની, શું કરવાનું, ઇમોશનલ હાઇજીન કેવી રીતે કેળવવાનું, ઇમોશનલ બ્લીડિંગ કઈ રીતે બંધ કરવાનું. અને આપણા બધામાં ભારોભાર ફેવરિટિઝમ રહેલું છે, કારણ કે આપણે માનસિક સ્વાસ્થ્ય કરતાં શારીરિક સ્વાસ્થ્યને અનેક ગણું વધારે પ્રાધાન્ય આપીએ છીએ. કોઈને ફ્રેક્ચર થયું હોય તો આપણે ખબર કાઢવા જઈએ છીએ. વેલિડ રીઝન છે કે મને ફ્રેક્ચર છે, હું 2 અઠવાડિયા 2 મહિના નહીં આવી શકું કામ પર, પણ મને ડિપ્રેશન છે એવું રીઝન મોકલ્યું હોય તો નથી સ્વીકાર્ય. એમને કમળો થયો છે, એમને પથરી છે, ચાલો ખબર કાઢવા, તરત સહાનુભૂતિ આવે છે. કેમ આવું છે? તો પગમાં ફ્રેક્ચર થયેલી જાતને આપણે આરામ કરવાની સલાહ આપીએ છીએ, પણ માનસિક રીતે અસ્વસ્થ રહેલી જાત પાસેથી આપણે કામ કરતા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ તો કેટલો બધો અન્યાય છે. અને માટે આવા અવેરનેસ કેમ્પેન્સ થવા જોઈએ. અને એટલે આ સોચની સામાજિક નિસ્બતને હું વંદન કરું છું કે આટલા બધા લોકો આજે, મતલબ આઈ એમ ઓવરવેલ્મ વિથ ધ રિસ્પોન્સ. કેટલા બધા લોકો ઉપર બેઠા છે. આમ જોઈએ તો મનની પીડાઓ, મનના પડકારો, મનની પરેશાનીઓ અનેક છે. તમે સાયકેટ્રિક ડિસઓર્ડર્સના નામ સાંભળો, ક્યારેક નામ સાંભળીને ડિપ્રેશન આવી જાય. કેટલા છે સાયરામભાઈ? ઓસીડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને કેવા કેવા નામ. પણ હું બહુ સિમ્પ્લિફાઈ કરી દઉં તમને. આમ એક રીતે જોઈએ ને તો મનની પીડાઓ, મનની પરેશાનીઓ 2 જ છે. કાં તો કશુંક ગુમાવી દીધાનું દુઃખ છે અને કાં કશુંક પામી લેવાની ચિંતા છે. કાં તો કશુંક ન મળ્યું એની ઉદાસી છે, કાં તો જે છે એ ઝૂંટવાઈ જવાનો ડર છે. આ 2 જ પડકારો છે, આ 2 જ પરેશાનીઓ છે, આ 2 જ પીડાઓ છે. અને એટલે આપણે હાઈફાઈ ડાયગ્નોસિસમાં નથી જવું. માત્ર 2 જ કોમન મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, ડિપ્રેશન, એન્ઝાઇટી, જેમાં અહીંયા બેઠેલા કદાચ ઘણા બધા ઓલરેડી પીડાતા હશે. કેમ થાય છે? શું કામ થાય છે? કેમ મને આઈ એમ વેરી સોરી કે સોશિયલ મીડિયામાં હું દરેક લોકોને રિપ્લાય નથી કરી શકતો સાયરામભાઈ. યુવાન પેઢીના, યંગસ્ટર્સના એટલા બધા મેસેજ આવે છે કે સર, વી આર સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, અમારે શું કરવું? અને હું એવું કહું છું એ લોકોને કે ભાઈ, હું ખાલી મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ છું, હું સાયકેટ્રિસ્ટ નથી. તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ. એટલા બધા લોકો, મુકુલભાઈ, મને હું નથી કરી શકતો બધાને રિપ્લાય. મને એ વાતનો ખેદ છે કે હું બધા સાથે કનેક્ટ નથી થઈ શકતો. પણ મને એક ખ્યાલ આવે છે કે આજના યુગમાં કેટલા બધા લોકો માનસિક પીડા, માનસિક યાતના ભોગવી રહ્યા છે. કેમ આવું થાય છે એની આજે આપણે વાત કરવી છે. અને મારે ખાલી
વાત નથી કરવી, મારે ઉપાયો પણ સૂચવવાના છે. ખાલી સમસ્યાઓ ઊભી નથી કરવાની, મારે સોલ્યુશન્સ પણ આપવાના છે. તો બીજી બધી સમસ્યાઓનો છેલ્લે આપણે પ્રશ્નોત્તરીમાં લેશું. જે મેઇન 2 કિલર્સ છે આપણા અત્યારના, ડિપ્રેશન અને એન્ઝાયટી, કેમ થાય છે, શું કામ થાય છે? તો કોઈ પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય એની પાછળ મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર હોય, 3 કારણો હોય. એક બાયોલોજિકલ, એક સાયકોલોજિકલ અને એક સોશિયલ. એમાં સૌથી પહેલું છે બાયોલોજિકલ, જે મને છેલ્લા અમુક વર્ષો સુધી હું એવું માનતો કે એક જ કારણ હોય, બાયોલોજિકલ, જે અમને MBBS દરમિયાન ભણાવવામાં આવે છે, જે સાયકેટ્રિસ્ટ દ્વારા કહેવામાં આવે છે, અને એ છે સિરોટોનિનની ડેફિશિયન્સી, કેમિકલ લોચા, કેમિકલ ઇમ્બેલેન્સ. આપણા બ્રેઇનમાં સિરોટોનિનનું પ્રમાણ ઘટવાથી ડિપ્રેશન આવે કે એન્ઝાયટી થાય. અને એનો ઉપાય શું? દવા લો, ટેબ્લેટ્સ લો, SSRIs લો, એન્ડ યુ વિલ બી ફાઇન. જીનેટિક્સમાં ડિપ્રેશન છે, અગ્રીડ, કે ક્યારેક આપણને હેરિડિટરી હોય ડિપ્રેશન. મને વારસામાં મળેલી છે. મારા મેટર્નલ સાઈડ ઘણા બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે. મમ્મીને ડિપ્રેશન છે અને એ ડિપ્રેશન એણે મને વારસામાં આપ્યું છે. પણ એ વાતનો મને ગર્વ છે, હું એની ફરિયાદ નથી કરતો, કારણ કે મમ્મીની જે કેરેક્ટરિસ્ટિક્સ આવી છે એના કારણે જ આજે હું તમારી સામે અહીંયા ઊભો છું. સો આપણા જીન્સ આપણે ચેન્જ નથી કરી શકતા, પણ એ જીન્સની સાથે એવું બીજું ઘણું બધું વારસામાં આપણને મળ્યું હોય છે જે આપણી સ્ટ્રેન્થ બની શકે છે. સો જીનેટિક્સ એન્ડ સેરોટોનિન ડેફિશિયન્સી, કેમિકલ ઇમ્બેલેન્સ. તો બાકીના 2 પરિબળો શું કામ છે અને કયા છે? એક બહુ સરસ પુસ્તક છે, ધ હાઉ ઓફ હેપીનેસ. ધ હાઉ ઓફ હેપીનેસ. એમાં એ અભ્યાસ થયો છે કે આપણા સુખનો સેટ પોઈન્ટ, આપણો હેપીનેસનો સેટ પોઈન્ટ 50%, 50% જેનેટિકલી ડિટરમાઇન્ડ હોય છે. મતલબ આપણું સુખ કેટલું રહેશે, આપણે કેટલા સુખી રહેશું, એ ઓલરેડી આપણા જન્મ સમયે 50% ડિસાઇડ થઈ ચૂક્યું હોય છે. એને હેપીનેસ સેટ પોઈન્ટ કહેવાય છે. મતલબ કે જો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ડિપ્રેશનમાં છે તો મારો હેપીનેસ સેટ પોઈન્ટ લો રહેશે. તો એવા લોકો નાના નાના સ્ટ્રેસર્સ આવે કે આઘાત આવે તરત ડિપ્રેશનમાં સરી પડે છે. 10% ઓફ અવર હેપીનેસ ઇઝ ડિટરમાઇન્ડ બાય એક્સટર્નલ ફેક્ટર્સ. સંજોગો, કોઈકે રિજેક્ટ કર્યા, હાર્ટબ્રેક થયું, નિષ્ફળતા મળી, કોઈનું અવસાન થયું, 10%. પણ 40% ઇટ ઇઝ ઇનર સ્ટેટ ઓફ માઇન્ડ. એ 40% આપણા વિચારો, આપણો અભિગમ એ નક્કી કરે છે. અને 40% બહુ મોટા પર્સન્ટેજ છે. સો 60% ઓફ હેપીનેસ એ આપણા કંટ્રોલમાં નથી, પણ એની સામે 40% હેપીનેસ કઈ છે એ બીજા 2 ફેક્ટર્સ છે, અને એ છે સાયકોલોજીકલ અને સોશિયલ. આપણે આજે એની ચર્ચા કરવાની છે. કારણ કે મને પણ એવું હતું કે મુકુલભાઈ, મેં 2-3 વાર એન્ટીડિપ્રેસન્ટ્સ લીધી છે, અને સાઈરામભાઈ જેટલી વાર લીધી છે, ડ્રામેટિક રિસ્પોન્સ. વિધિન 15 દિવસમાં મારા સુસાઇડલ થોટ્સ ચાલ્યા ગયા, મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયું, મારામાં એનર્જી આવી ગઈ, મારો સેલ્ફ એસ્ટીમ વધી ગયો. પણ એની સામે પ્રશ્ન એ છે કે કેમ ડિપ્રેશનના બધા જ પેશન્ટ્સ SSRIsને રિસ્પોન્ડ નથી કરતા? એવા કેટલા બધા મિત્રો મળે છે જેમ કહે છે કે છેલ્લા 2 વર્ષથી હું એન્ટીડિપ્રેશન્સ લઉં છું પણ કોઈ જ રિસ્પોન્સ નથી. એવું ને એવું ડિપ્રેશન છે, એન્ઝાયટીમાં બિલકુલ ફેર નથી. યુઝ્યુઅલી ઘણીવાર એવું બનતું હોય છે કે ડિપ્રેશન ને એન્ઝાયટી સાથે હોય છે, બિલકુલ ફેર નથી. અને પછી શું કરવાનું? એન્ટીડિપ્રેશન્સ બદલો, એડ કરો, કેટામિન ઇન્ફ્યુઝન, ECTs. મતલબ લોકોએ ECT લઈ લીધા હોય છે, તેમ છતાં ઇમ્પ્રુવમેન્ટ નથી. કેમ? દેટ મીન્સ આપણે કશુંક બેઝિક મિસ કરીએ છીએ, કશાક એવા પરિબળો મિસ કરીએ છીએ જે આપણા માટે જરૂરી છે, જે બેઝિક હ્યુમન નીડ્સ છે. એની આજે આપણે વાત કરવાની છે. તો થોડા સમય પહેલાં એક અદ્ભુત પુસ્તક મારા હાથમાં ચડ્યું, અને જે પુસ્તકે મારી જિંદગી બદલી નાખી. અને એ જ પુસ્તકને કેન્દ્રમાં રાખીને આજે હું મારી વાત કરવાનો છું, કારણ કે ડિપ્રેશન, એન્ઝાયટીથી પીડાતા દરેક યુવાને આ વાત સમજવા જેવી છે.
એ પુસ્તકનું નામ છે લોસ્ટ કનેક્શન્સ. અને એમાં ડિપ્રેશન, એન્ઝાયટીના એવા કારણો આપેલા છે જે આપણને દરેકને લાગુ પડે છે અને જે કેમિકલ લોચા સાથે દૂર દૂર સુધી સંકળાયેલા નથી. સો પ્રેક્ટિકલી આજે હું અહીંયા મારાથી બને એટલી તમને મદદ કરવા આવ્યો છું કે નાના નાના ડિપ્રેશનના એપિસોડ્સ કે એન્ઝાયટી સાયકિટ્રિસ્ટ પાસે ગયા વગર આપણે શું કરી શકીએ જેથી કરીને આપણે સારું ફીલ કરીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવી શકીએ. તો એવા 10 પરિબળો છે, 10 જોડાણો છે કે જેની સાથે આપણો સંપર્ક તૂટવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. 10 પરિબળો, એવા 10 વસ્તુઓ છે કે જેની સાથે કનેક્શન લોસ થવાથી, ડિસ્કનેક્ટ થવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. એમાં પહેલું છે ડિસ્કનેક્શન વિથ મીનિંગફુલ વર્ક. અર્થસભર કામ જ્યારે આપણને નથી મળતું ત્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવ્સ્કીનું એક બહુ સરસ વિધાન છે કે એક મનુષ્યને બરબાદ અને ખતમ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે. આ સમાજને એના કામની બિલકુલ જરૂર નથી અને એના કામ કરવાથી કોઈને કશો જ ફેર નથી પડવાનો. બસ. તો જ્યારે આપણું કામ આપણને અર્થસભર નથી લાગતું ત્યારે ધીમે 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 આપણે ડિપ્રેશન કે એન્ઝાયટીમાં સરી પડીએ છીએ. આપણું માનસિક સંતુલન ખોરવાતું જાય છે. તો આ ક્યાંથી કાઢવું, શું કરવું, કઈ રીતે મિનિંગફુલ વર્ક શોધવું? કારણ કે એક આંકડા પ્રમાણે, ભારતમાં આવો સ્ટડી થયો નથી અનફોર્ચ્યુનેટલી, પણ યુએસના સ્ટડી પ્રમાણે 87% લોકો એવા હોય છે જે પોતાના કામને નફરત કરે છે. રોજ સવારે કેટલાક લોકોને સોમવાર નજીક આવે ને એન્ઝાયટી શરૂ થઈ જાય છે, મંડે બ્લૂઝ. તો જો તમને સોમવાર ન ગમતો હોય, દેટ મીન્સ કે આપણા કામ સાથે ક્યાંક આપણું કનેક્શન ખૂટે છે. આપણે કશુંક એવું કામ કરી રહ્યા છીએ જે આપણે આદર્શો સાથે, આપણી ઈચ્છા સાથે અલાઇનમેન્ટમાં નથી. તો શું કરવું જોઈએ? આનો શું ઉપાય છે? તો એની માટે એક નાની એવી વાર્તા કહું છું કે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા અને ત્યાંથી એક સુપરવાઇઝર પસાર થયા અને એમણે મજૂરને પૂછ્યું કે ભાઈ શું કામ કરો છો? એટલે પહેલાં એ ગુસ્સામાં જવાબ આપ્યો કે દેખાતું નથી, પથ્થર તોડું છું. પછી આગળ ગયા, બીજાને પૂછ્યું શું કરો છો? એણે બહુ લાચારીથી કહ્યું કે ઘર ચલાવું છું. આગળ ગયા, ત્રીજા પાસે શું કરો છો? અને પહેલાં એ ગીત ગાતો હતો, એકદમ મોજમાં આવીને છાતી ટટ્ટાર કરીને ગર્વથી કહ્યું હું મંદિર બનાવું છું. તો આપણી પાસે 2 જ રસ્તા છે. કાં તો કામ બદલવું પડશે અને કાં તો કામ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પણ કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. તો પછી ઘણીવાર ગમતું કામ હોવા છતાં આપણે કામને ધિક્કારીએ છીએ. એનું કારણ એ છે કે કામની સાથે બીજા 3 એવા પરિબળો જોડાયેલા હોય છે જે આપણને એ કામને ધિક્કારવા માટે મજબૂર કરે છે. પહેલું છે કંટ્રોલ. આપણે ગમતું કામ કરતા હોય પણ આપણી ઉપર કોઈ એવો બોસ બેઠો હોય જે સતત આપણને કંટ્રોલ કર્યા કરે. આપણે શું કરવાનું, ક્યારે આવવાનું, ક્યારે જવાનું, ક્યારે રજા લેવાની. સો પહેલી વાત છે કંટ્રોલ. બીજું છે હ્યુમિલિએશન. જો કામના સ્થળ પર સતત આપણું અપમાન થતું હોય, આપણું માન ન જળવાતું હોય, આપણને ખબર છે કે આપણે ગમે તેટલું કામ કરશું આપણને આટલો જ રિવોર્ડ મળવાનો છે, આનાથી વધારે નહીં મળે. તો રિવોર્ડ અને રિસ્પેક્ટ. અને ત્રીજું જે છે, જે સૌથી મહત્ત્વનું છે, એ છે ઇમ્પેક્ટ. આપણા કામ કરવાથી સામેવાળી વ્યક્તિને કે કોઈ સામાન્ય મનુષ્યને શું ફાયદો થાય છે, જ્યાં સુધી એ આપણને સમજાતું નથી
ત્યાં સુધી કામ કરવાની મજા નથી આવતી. એનું કારણ એ છે કે અલ્ટિમેટ હ્યુમન હેપીનેસ એ વાતમાં રહેલી છે કે આપણા કામથી કોઈ એક વ્યક્તિનું જીવન સુધરે. આ આપણી બાયોલોજી છે. વી આર ડિઝાઇન્ડ ટુ હેલ્પ અધર્સ. અને જ્યાં સુધી બીજાના જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન નથી આવતું ત્યાં સુધી આપણને રૂપિયા મળવા છતાં પણ સંતોષ નથી થતો. તો 3 વાત છે. અને CRI હું ક્રાય કહું છું. સો CRI મીન્સ સીઝ કંટ્રોલ. જ્યારે તમે તમારા કામના કંટ્રોલમાં હો છો. મારે ક્યારે કામ કરવું, મને 12 કલાક કામ કરવામાં નક્કી નથી, પણ એ વર્કિંગ અવર્સ હું નક્કી કરીશ. મને 7 દિવસ કામ કરવામાં વાંધો નથી, પણ ક્યારે કામ કરવું, કેટલું કામ કરવું, કઈ રીતે કામ કરવું એ મારે નક્કી કરવું પડશે. સો કંટ્રોલ. સેકન્ડ ઇઝ રિસ્પેક્ટ એન્ડ રિવોર્ડ. જ્યારે તમે જે કામ કરો છો એ તાત્કાલિક તમને દેખાય છે, તમને એ કામનું સન્માન મળે છે, ત્યારે તમે તમારા કામ સાથે જોડાઓ છો. એન્ડ થર્ડ ઇઝ ઇમ્પેક્ટ. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા કહેવાથી, આપણા બોલવાથી, આપણા કરવાથી આટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવે છે, કોઈકની સુવિધા વધે છે, કોઈક એન્ટરટેન થાય છે, કોઈકને આનંદ આવે છે, કોઈકની સગવડો વધારીએ છીએ, કોઈકનું સ્વાસ્થ્ય સુધારીએ છીએ, ત્યારે આપણે આપણા કામ સાથે જોડાઈએ છીએ. સો પહેલી વાત જે છે એ છે મિનિંગફુલ વર્ક. એન્ડ આઈ વુડ સે એવું આ જગતમાં લગભગ કોઈ એવું નથી કે જેને કામ ન કરવું હોય. દરેકને કામ કરવું છે, દરેકને કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે સમાજમાં. પણ કંટ્રોલને કારણે, હ્યુમિલિએશનને કારણે આપણે ક્યારેક આપણા કામને ધિક્કારતા થઈ જઈએ છીએ. સો ફર્સ્ટ ઇઝ મિનિંગફુલ વર્ક. અર્થસભર કામ બહુ જ જરૂરી છે. કારણ કે જે ખાલી મન છે, આપણને ખ્યાલ છે, અને ખાલી મન શું કામ ડેન્જરસ છે એની પણ આપણે વાતો કરશું. બીજું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ પીપલ. આ કદાચ હું કહીશ કે ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધાના મૂળમાં કશુંક રહેલું હોય તો એ એકલતા છે. સોશિયલ મીડિયા હોવા છતાં આજનો માણસ અનેક ગણો વધારે એકલો છે. અને આ જગતની સૌથી ભયાનક દરિદ્રતા એકલતા છે. કારણ કે જેની પાસે કશું જ નથી, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે, એ લોકો જમતી વખતે સાથે જમે છે, હસી મજાક કરતા હોય છે, સૂતા સૂતા વાતો કરતા હોય છે. એમની પાસે બીજું કશું જ નથી. એ લોકો રજા રાખે છે. તો એમનું એકબીજા સાથેનું કનેક્શન, એ જે માવો વેચે છે ને એમાં પણ જોડાણ છે. એ તમાકુ શેર કરે છે ને એમાં પણ કનેક્શન છે. લોકો એ રીતે જોડાય છે એકબીજાથી. એકાંત અને એકલતા આપણે અનેક વાર બોલતા આવ્યા છીએ, પણ બહુ સિમ્પલ એક જ વાક્યમાં હું તમને કહું કે ઇફ યુ ફીલ લોનલી વેન યુ આર અલોન, યુ આર ઇન અ બેડ કંપની. એકચ્યુઅલી આ સાર્ત્રેનું વિધાન છે. જો તમે તમારી કંપની એન્જોય ન કરી શકો તો એકલતા છે. જો તમને તમારી જાત સભર લાગે છે તો એ એકાંત છે. પણ હું એટલું જ કહીશ કે આ વાત હું, કારણ કે મારા જેવો તો ઇન્ટ્રોવર્ટ માણસ મેં જોયો નથી જે માણસોથી દૂર ભાગે છે. મને બહુ જ ગમે સોલિટ્યુડ. મતલબ મને બર્થડે ગિફ્ટ કોઈ પૂછે તો હું કહીશ મને એકલો મૂકી દો, સોલિટ્યુડ આપો મને. મને એકાંત બહુ જ ગમે છે. હું આટલો એકાંત પ્રિય હોવા છતાં આ વાત હું કહું છું કે મને એકાંત ગમે છે એવું કહેવા માટે પણ જીવનમાં કોઈની હાજરી અનિવાર્ય છે. સો આજના યુગની સૌથી ભયાનક તકલીફ કાંઈ હોય તો એ એકલતા છે. અને એકલતા માત્ર ઉદાસીનું નિર્માણ નથી કરતી. ખાલી ઉદાસ થઈ જવાય એવું નથી. એકલતા, પ્રોલોંગ્ડ લોનલીનેસ, તમે લાંબા સમય સુધી જો એકલતા અનુભવો છો તો એને કારણે સ્ટ્રોક આવી શકે છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે, મતલબ હાર્ટ એટેક આવી શકે છે, ડિમેન્શિયા થઈ શકે છે, ડિપ્રેશન એન્ડ સુસાઇડ. અને આ હું નથી કહેતો. આ ભારતીય મૂળના અમેરિકન લેખક ડૉક્ટર વિવેક મૂર્તિ, જે
સર્જન જનરલ છે યુએસના, એમણે એક પુસ્તક લખ્યું છે ટુગેધર. પુસ્તકનું નામ છે ટુગેધર, ધ હીલિંગ પાવર ઓફ હ્યુમન કનેક્શન ઇન સમટાઇમ્સ લોનલી વર્લ્ડ. અને એમાં એમણે ડેટા સાથે આ હકીકત લખી છે કે એકલતા એટલે કેટલી જોખમી છે, સ્વાસ્થ્ય ઉપર કેટલું જોખમ છે. દિવસથી તમે 15 સિગરેટ્સ પીઓ અથવા રોજના 6 થી વધારે આલ્કોહોલના પેગ લો, એ જેટલું નુકસાન કરે એટલું જ હાનિકારક એકલતા છે. કેમ આવું થાય છે? સોશિયલ મીડિયા આટલું બધું પ્રોમિસ કર્યું આપણને, ફેસબુક આવ્યું ત્યારે, ઇન્સ્ટા આવ્યું ત્યારે, કે અમે લોકોને જોડશું. હકીકતમાં સોશિયલ મીડિયા આવ્યા પછી માણસ વધારે એકલો પડી ગયો છે. એનું કારણ હું તમને કહું કે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સ આર ઇમોશનલી લેસ સેટિસ્ફાઈંગ. તમે કોઈની સાથે આખી રાત ચેટ કરો અને સવારે ખાલી એને 10 મિનિટ મળો ને તો એ 10 મિનિટ વધારે સંતોષ આપશે. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં એ સ્પર્શની મજા નથી, એ નજરની મજા નથી, એ ઉન્માદ નથી, એ વોર્મથ નથી જે રૂબરૂ મળીને આવે છે. અને માટે સોશિયલ મીડિયા યુઝ કરવા છતાંય, સતત સંપર્કમાં રહેવા છતાંય આપણે એકલતા અનુભવીએ છીએ, જેની માટે નામ છે મેડિકલ પરસીવ્ડ સોશિયલ આઇસોલેશન, જેને PSI કહેવાય છે. અને એમાં ચેરી ઓન ધ કેક, ફોમો, ફિલિંગ ઓફ મિસિંગ આઉટ. મતલબ તમારા 4 મિત્રો ક્યાંક ટ્રીપ પર જશે, તમે કોઈ કારણસર નહીં જઈ શક્યા હો, ચારે ત્યાં જઈને પહેલું કામ ફોટો પડાવવાનું કરશે, બીજું કામ અપલોડ કરવાનું કરશે, ત્રીજું કામ એકબીજાને ટેગ કરવાનું કરશે, અને ઇન્સ્ટા કે ફેસબુક ફીડમાં સૌથી પહેલાં એ જ પિક્ચર્સ તમને બતાવશે. તો જે બાકી રહી સહી કસર છે એ આ AI પૂરું કરી નાખે છે, અલ્ગોરિધમ્સ. જે તમારે નથી જોવું એ જ બતાવ્યા કરશે કે જો આ લોકો ફરવા ગયા છે, તું રહી ગયો. મતલબ કોઈ કાફેમાં આપણે ઘરે ઝઘડો થયો હોય સાયરામભાઈ, અને કોઈક આપણા મિત્રનું એન્જોઈંગ કોફી વિથ વાઇફી, મતલબ કેવું બળતામાં ઘી રેડાય ને. અને જો તમે તમારી વાઈફને બ્લોક નહીં કરી હોય તો એ પણ જોશે આ બધું. તો ત્યારે એ તમને સોશિયલ મીડિયા નથી કહેતું કે એ પણ ઘરે ઝઘડો કરીને જ આવ્યા હતા સમાધાન રૂપે કોફી પીવા. પણ એ એક આનંદની ક્ષણ કોકે ડોક્યુમેન્ટ કરી લીધી, થીજાવી દીધી, અને તમારા માટે એ કાયમી પીડા બની જાય છે. લોકો હંમેશા પોતાની આનંદની ક્ષણો, ઉપલબ્ધિઓ, સફળતા એવું જ બધું પોસ્ટ કરે છે. કોઈ પોતાનો ડર, પોતાની એકલતા, પોતાની મર્યાદા, પોતાની ઉણપો પોસ્ટ નથી કરતો. આ જગતમાં એવી કેટલીય નબળાઈઓ છે જે ક્યારેય ઓનલાઈન રજૂ નથી થવાની. તો આ કોઈકના ક્ષણિક આનંદનું એવું આભાસી અને ભ્રમિત ટેલર આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એમ થાય કે આપણે ચૂકી ગયા. અને એ આપણને વધુ એકલતા તરફ ધકેલે છે. અને હવે કદાચ ભારતમાં આની જરૂર નથી, પણ 2018થી સાયરામભાઈ બ્રિટનમાં દે હેવ મિનિસ્ટર ફોર લોનલીનેસ, એકલતા મંત્રી. અને હવે સ્વીડન ને જાપાનમાં પણ છે. પણ ત્યાં આટલું બધું છે કે ત્યાં લોકો એકબીજા સાથે વાત જ નથી કરતા, હું હા જ કરે છે, હાઉઝ ધ વેધર, દેટ્સ ઇટ. ત્યાં વાત પૂરી થઈ જાય. ત્યાં એ લોકોએ ચેટી બેન્ચીસ બનાવેલી છે. એટલે કે એક બાંકડો હોય પાર્કમાં અને એની ઉપર સૂચના લખેલી હોય કે જો કોઈ અપરિચિત વ્યક્તિ સાથે વાત કરીને તમને આનંદ મળતો હોય તો અહીંયા બેસો. તમે ત્યાં બેસશો, થોડી વારમાં તમારા જેવી બીજી જ કોઈ વ્યક્તિ ત્યાં આવશે, તમારી સાથે વાત કરશે. આવી બેન્ચીસ રાખવી પડી છે પાર્કમાં. ટોકિંગ કાફેઝ રાખ્યા છે. ટોકિંગ કાફેઝ એટલે તમે લેપટોપ લઈને ત્યાં નહીં જવાનું, તમે ત્યાં જાઓ, કોફી પીઓ, કોઈ પણ રેન્ડમ વ્યક્તિને તમે મળીને તમારી વાત કરી શકો છો, કનેક્ટ થઈ શકો છો. એવી હ્યુમન લાઇબ્રેરીઝ છે
હ્યુમન લાઇબ્રેરીઝ એટલે કે જ્યાં પુસ્તકો ન હોય, જ્યાં મનુષ્યો બેઠા હોય તમારી રાહ જોઈને વાર્તા કહેવા માટે અથવા વાર્તા સાંભળવા માટે. ભારતમાં પણ છે હ્યુમન લાઇબ્રેરીઝ. તો પુસ્તકો નથી, ત્યાં લોકો બેઠા હોય છે અલગ અલગ ટેબલ પર. તમારે નક્કી કરવાનું કે કોની વાર્તા સાંભળવી છે. ધીરે ધીરે આ કલ્ચર હવે એટલા માટે જરૂર પડે છે, પહેલાં નહોતી પડતી. પાનના ગલ્લે 2 જણ કાં ભાઈ શું હાલે, ત્યાંથી એ લોકો વહુની સાસુની ક્યાં ક્યાં સુધી પહોંચી જાય. સો લોકો એ રીતે કનેક્ટ થતા, પણ હવે ફોનમાં હોય છે. અને માટે ધીરે ધીરે એકલતા વધુ ખતરનાક, વધુ ભયાનક સ્વરૂપ લેતી જાય છે. આપણે મનુષ્યો સાથેનો સંપર્ક ગુમાવતા જઈએ છીએ અને એ સૌથી જોખમી નિશાની છે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે. આપણે સતત સ્ક્રીન સાથે વળગેલા રહીએ છીએ. તમે વિચાર કરો કે છેલ્લે ક્યારે એવો સમય હશે કે તમે કલાક કોઈ વ્યક્તિ સાથે ફોનને ટચ કર્યા વગર વાતો કરી હોય. એ કનેક્શન આપણી બેઝિક હ્યુમન નીડ છે. શું કામ? કેમ આપણે એકલા ફરીએ તો ના ચાલે? તો એનું કારણ આપણી ઉત્ક્રાંતિમાં રહેલું છે. આપણે ટોળામાં જ સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. ટોળામાં રહ્યા એટલે સિવિલાઇઝેશન એટલું આગળ વધ્યું, બાકી જંગલી પ્રાણીઓ આવીને ખાઈ ગયા હોતા. તો આ ખેતી, પશુપાલન, હસ્તકલા આ બધું ક્યારે વિકસ્યું? જ્યારે લોકો સાથે રહ્યા, રિસોર્સિસ શેર કર્યા, માહિતીઓ શેર કરી કે એ બાજુ જવાય એવું નથી, ત્યાં ખોરાક પાણી નથી મળતા, આ બાજુ તળાવ છે, ત્યાં પાણી મળી રહેશે. એ સમયમાં તો એવું હતું કે માણસને ફ્રેક્ચર થાય દોડતા દોડતા, કે કોઈ કારણસર ઝાડ પરથી પડે ને ફ્રેક્ચર થાય એટલે એનું મૃત્યુ નિશ્ચિત, કારણ કે એ દોડી ન શકે, એ સમૂહ સાથે આગળ ન જઈ શકે, એને ત્યાં જ રોકાઈ જવું પડે. ભૂખ્યા, તરસ્યા, કોઈ જંગલી પ્રાણી આવીને એના પર અટેક કરે એની રાહ જોઈને. તો આપણા સબકોન્શિયસમાં આ ગ્રુપની સિક્યોરિટી હજી પણ છે. અને તમે ઓબ્ઝર્વ કરજો કે તમે કોઈ નવી જગ્યાએ જશો અથવા તમે કોઈ રૂમમાં એકલા હશો તો તમને સાઉન્ડ સ્લીપ નહીં આવે. સતત તમે ઝબકીને જાગી જશો, તમને સતત ભય રહ્યા કરશે. કોઈ બાજુમાં હોય અને તમને જેવી સાઉન્ડ સ્લીપ આવે એવી એકલા હશો ત્યારે નહીં આવે. એનું કારણ એ છે કે આપણું સબકોન્શિયસ જ્યારે એકલા હોઈએ ત્યારે સતત ડરમાં રહે છે. આ સેન્સ ઓફ બિલોંગિંગનેસ છે કે હું એક સમૂહનો ભાગ છું, હું એક સમાજનો ભાગ છું. અને આ ફિલિંગ, આ અનુભૂતિ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. સો જે ક્ષણે આપણે હ્યુમન કનેક્શન્સનો સંપર્ક ગુમાવી દઈએ છીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય બગડતું જાય છે. 3, ડિસ્કનેક્શન વિથ વેલ્યુઝ. આપણા મૂલ્યો સાથેનું ડિસ્કનેક્શન. આપણા માટે શું મહત્ત્વનું છે? તો એની માટે એક બહુ સરસ શબ્દ છે, જંક વેલ્યુઝ. જે રીતે આપણે જંક ફૂડ ખાઈએ અને બીમાર પડીએ, એવી રીતે કેટલીક જંક વેલ્યુઝ છે. તો તમારા માટે શું મહત્ત્વનું છે? મિનિંગફુલ વેલ્યુઝ કે જંક વેલ્યુઝ? જંક વેલ્યુઝમાં શું આવે હું તમને કહું. પીઝા પાસ્તા ના આવે, પૈસો, પ્રસિદ્ધિ, પ્રશંસા, પદવી, પાવર, સફળતા, આ બધી જંક વેલ્યુઝ છે. અને જો તમારા માટે આ જંક વેલ્યુઝ મહત્ત્વની છે તો આજ નહીં તો કાલ ક્યારેક ને ક્યારેક તમે ડિપ્રેશન કે એન્ઝાઇટીનો ભોગ બનશો. એની સામે મિનિંગફુલ વેલ્યુઝ કઈ છે? સંબંધો, સંતોષ અને સહાય. જો તમારા માટે આ મહત્ત્વનું છે તો મોટે ભાગે માનસિક સ્વાસ્થ્યને બહુ વાંધો નહીં આવે. દરરોજ સવારે બેડ પરથી ઊભા થવા માટે આપણને કોઈ મોટિવની જરૂર પડે છે, કોઈ પ્રેરણાની જરૂર પડે છે ખાટલા પરથી નીચે ઉતરવા માટે. એ કાં તો ઇન્ટ્રિન્સિક મોટિવ હોઈ શકે કાં એક્સટ્રિન્સિક મોટિવ હોઈ શકે. એક્સટ્રિન્સિક મોટિવ એટલે પૈસો, કાંઈક મળવાનું છે, હું આજે કંઈક કરીશ એના બદલામાં મને કંઈક મળશે. સો એ શરતી કામ છે. એની સામે ઇન્ટ્રિન્સિક મોટિવ એટલે મને એમાંથી સંતોષ કે આનંદ સિવાય બીજું કશું જ નથી મળવાનું, તેમ છતાં મારે કરવું છે. એ ઇન્ટ્રિન્સિક મોટિવ છે. મારા માટે લેખન એ ઇન્ટ્રિન્સિક મોટિવ છે.
પહેલાં 6 વર્ષ સુધી મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે મારા પુસ્તકો છપાશે, એની રોયલ્ટી મળશે, આવી રીતે કોઈ મને સ્પીચ માટે બોલાવશે. પહેલાં 6 વર્ષ સુધી મેં માત્ર એ માટે લખ્યું કે મને એમાંથી મજા આવતી હતી. મારે લખવું છે, કોઈ વાંચે ન વાંચે કંઈ વાંધો નહીં. મારી દીકરીને જ્યારે હું મેથ્સ કરાવું છું ત્યારે મને કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી. મને એમાંથી કશું જ નથી મળવાનું. મારો ખાલી એક ઇન્ટ્રિન્સિક મોટિવ છે કે મારે એને કંઈક ભણાવવું છે. મને એનો સંતોષ છે કે મેં એને કંઈક શીખવાડ્યું. મમ્મી પપ્પા સાથે બેસવા માટે મને એકેય લાલચની જરૂર નથી. મારે માત્ર એમની સાથે સમય પસાર કરવો છે, મને સારું લાગે છે. તો જીવનમાં ઇન્ટ્રિન્સિક મોટિવ જેટલા વધારે એટલું માનસિક સ્વાસ્થ્ય વધારે સારું. એક જ શબ્દમાં કહું તો એક્સટ્રિન્સિક મોટિવ એ છે જે આપણા ઈગોને બૂસ્ટ કરે છે, આપણા અહંકારને વધારે છે. પૈસા મળ્યા, અહંકાર વધ્યો. પ્રસિદ્ધિ મળી, પ્રશંસા મળી, સફળતા મળી, આ બધી જંક વેલ્યુઝ છે, એક્સટર્નલ મોટિવ્સ છે. ઇન્ટ્રિન્સિક મોટિવ એ છે જે આપણા ઈગોને ડિઝોલ્વ કરે છે, આપણી જાતને ગુમ કરી નાખે છે, ઓગાળી દે છે. હું જ્યારે લખું છું ત્યારે મને ખબર નથી રહેતી કે સમય ક્યાં પસાર થઈ ગયો. જ્યારે હું મારી દીકરીને ભણાવું છું ત્યારે મને ખબર નથી રહેતી કે સમય ક્યાં પસાર થઈ ગયો. તો જે પ્રવૃત્તિમાં આપણે આપણું સ્વ ગુમાવી દઈએ, આપણી જાતને ઓગાળી શકીએ, એ આપણો ઇન્ટ્રિન્સિક મોટિવ છે. અને લાઈફમાં એ મ્યુઝિક હોઈ શકે, કલા હોઈ શકે, ગરબા હોઈ શકે, રમત કાંઈ પણ હોઈ શકે, માત્ર એમાંથી આનંદ સિવાય બીજું કશું જ નથી મળવાનું. એવી પ્રવૃત્તિઓની યાદી જેટલી વધારે એટલું માનસિક સ્વાસ્થ્ય વધારે સારું. અને બિલીવ મી, આ વાત મેં હમણાં જ અમારે ભાવનગરમાં એક સરસ ઇવેન્ટ થઈ, એમાં મેં કીધી સાયરામભાઈ કે એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી સાહિત્ય, સંગીત, પુસ્તકો, કલા, રમતગમત, નાટકો બધું દૂર કરી દો. એ આપમેળે ડિસ્ટ્રોય થઈ જશે. એ યંત્રવત બની જશે, પૈસા રળવાનું સાધન બની જશે. એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે પણ વિસ્તરી નહીં શકે. ખૂબ બધું એકઠું કરશે, વહેંચી નહીં શકે. સ્પર્ધાત્મક બનશે, સહાયાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે, કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં બૌદ્ધિકો વધારે છે અને જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી. પોતાની વાત સાચી સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે, પણ સામેવાળાની વાત સાંભળવા કે સમજવા માટે 5 મિનિટનો સમય નથી. અને એનું કારણ છે ઇન્ફોર્મેશન, ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન. વધારે પડતી માહિતીઓ માનસિકતાને ઈજાગ્રસ્ત કરી નાખે છે. જો આપણી પાસે અમે એમપી શાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર્સની વચ્ચે આ વાત કરી હતી કે મેડિકલ ટેક્સ્ટબુક વાંચીને આપણે ગમે એટલું નોલેજ મેળવી લઈએ, વિઝડમ તો સાહિત્યમાંથી જ મળે છે. જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ એ વાર્તાઓમાંથી મળે છે, કોકના જીવન ચરિત્રમાંથી મળે છે, કોકે કરેલી ભૂલોમાંથી મળે છે. ભૂલો, ભંગાણ, ભટક્યા પછી મળે છે, પ્રવાસથી મળે છે, પુસ્તકોથી મળે છે. તો વેલ્યુઝ શું છે આપણા માટે શું મહત્વનું છે? ઇટ્સ હાઈ ટાઈમ. જો જેટલા લોકો આ શું કરે કે આપણને એમ થાય કે મજા નથી આવતી તો ચલો થોડું શોપિંગ કરીએ. પછી ખાલી શોપિંગથી તો વાત પતે નહીં, એટલે એક બ્રાન્ડેડ સ્ટોરમાં જઈને સેલ્ફી પાડે અને પછી સ્ટોરીમાં મૂકે. પછી ખરીદી કર્યા પછી પાછો બીજો ફોટો અપલોડ થાય કે આ મેં લીધું. પછી જો એવો રિસ્પોન્સ ન થાય એટલે એમ લાગે કે મજા ન આવી, કંઈક બીજું ખરીદવું પડશે. તો પ્રોબ્લેમ એ છે કે હું આગળ એ વાત કરું છું એટલે હું અહીંયા અટકાવી દઉં છું કે આવું કેમ આપણી માનસિકતા થઈ ગઈ છે કે કશુંક ખરીદવાથી કે એનો દેખાડો કરવાથી આપણને સુખ મળે છે, એવી માન્યતા ક્યાંથી આવી? પણ એ પહેલાં જે મારે મહત્ત્વની વાત કરવી છે, સાયરામભાઈ અહીંયા હાજર છે એટલે મને બહુ આ વાત કહેતા આનંદ થાય છે. જે ચોથું પરિબળ છે એ છે ડિસકનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા. અને ખાલી આ વાત પર હું 1 કલાક બોલી શકું છું, પણ બોલીશ નહીં, પ્રોમિસ. સાચું કહું, બાળકોને ઉછેરતા પહેલાં પેરેન્ટલ લાયસન્સ ફરજિયાત કરવાની જરૂર છે.
આ બાબતે હું થોડો વધારે ઇમોશનલ થઈ જઈશ, કારણ કે હું એ સંસ્થામાં ભણ્યો છું. હું દક્ષિણામૂર્તિ, આજે હું ગીજુભાઈનું નામ લઈને મારા રૂમાડા ઊભા થઈ જાય છે. હું એમના વિચારોને જીવ્યો છું, જીવું છું, અને એટલે બાળ માણસને થોડો ઘણો નજીકથી સમજવાનો મેં પ્રયાસ કર્યો છે. એક બાળક કઈ રીતે ઉછેરવું જોઈએ, કઈ રીતે ખુલવું જોઈએ, કઈ રીતે ઉગવું જોઈએ, એ વાંચ્યા વગર, એ સમજ્યા વગર લોકો બાળકને પોતાની પ્રોપર્ટી સમજીને ઉછેરે છે. કે મારા બાળકને કઈ રીતે ટ્રીટ કરવું એ હું નક્કી કરીશ. યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, ખલીલ જીબ્રાને કહ્યું છે કે એ બ્રહ્માંડની એનર્જી છે, આ યુનિવર્સની ઉર્જા છે, જે તમારા થકી આ પૃથ્વી પર આવી છે, એ તમારી માલિકી નથી. અને અનફોર્ચ્યુનેટલી ફિઝિકલ ટ્રોમા એ તો બહુ સ્થૂળ વસ્તુ છે, બાળક પર હાથ ઉપાડ્યો. અને હું તો કહું છું કે થોડા જો કાનૂનમાં ફેરફાર થાય ને તો બાળક પર હાથ ઉપાડનાર માતા કે પિતાને જેલમાં નાખી દેવા જોઈએ. એક એવો અપરાધ છે જેમાંથી કોઈ કાળે તમને માફી નહીં મળે. એ થપ્પડની ગૂંજ કેટલા વર્ષો સુધી ગુંજ્યા કરે છે એનો આપણને અંદાજ નથી. પણ એનાથી વધારે જે થાય છે એ છે ઇમોશનલ એબ્યુઝ, સેક્સ્યુઅલ એબ્યુઝ અને નિગ્લેક્ટ. આ 4 ચાઇલ્ડહુડ ટ્રોમા છે. પણ ઇમોશનલ એબ્યુઝ એટલા માટે કે દેખાતું નથી અને છતાં અત્યાચાર થાય છે. એક બહુ સરસ ડોક્યુમેન્ટરી છે, ધ વિઝડમ ઓફ ટ્રોમા. એટલે કેનેડિયન ફિઝિશિયન છે ડૉક્ટર ગેબોર મેટે, તમે સર્ચ કરજો જો તમને આમાં રસ હોય તો. ડૉક્ટર ગેબોર મેટે પોતાનું આખું જીવન આ જ વિષયનો અભ્યાસ કરવામાં વિતાવી દીધું કે ચાઇલ્ડહુડ ટ્રોમાની એડલ્ટ જીવનમાં મેન્ટલ હેલ્થ પર શું અસર થાય છે. અને એમણે એક ડોક્યુમેન્ટરી છે, યુટ્યુબ પર પણ અવેલેબલ છે, ધ વિઝડમ ઓફ ટ્રોમા, નેટફ્લિક્સ પર પણ છે. અને એમના મત પ્રમાણે આપણી મોટા ભાગની માનસિક અને શારીરિક સમસ્યાઓનું મૂળ આપણા બાળપણમાં રહેલું છે. મતલબ આ સ્ટેટમેન્ટ એટલું બધું બોલ્ડ છે કે મને બોલતાય ડર લાગે છે. પણ જો કોઈ વ્યક્તિ આટલા બધા અભ્યાસ કર્યા પછી આવું કશુંક સ્ટેટમેન્ટ કરતો હશે તો એમાં થોડુંક તો તથ્ય હશે ને. તો બહુ ઓછા એવા ભાગ્યશાળી લોકો હોય છે કે જેમનું બાળપણ આદર્શ રીતે વીતે છે. મતલબ શિક્ષકો, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. એક બાળકને ઉછેરવામાં આખા ગામ જેટલા લોકો જોઈએ છે. કાકા હોય, કાકી હોય, ફઈ હોય, ફુવા હોય. તો એ આદર્શ બાળપણ વીત્યું હોય એવા બહુ ઓછા લોકો હોય છે. બાકી બધા એવું જ કહેતા હોય છે કે ગીવ મી સમ સનશાઇન, ગીવ મી સમ રેઇન, ગીવ મી અનધર ચાન્સ, આઈ વોન્ટ ટુ ગ્રો અપ વન્સ અગેન. પણ મેં જ્યારે દક્ષિણામૂર્તિ પર મારો એક લેખ લખ્યો હતો સાઈરામભાઈ, એનું ટાઇટલ જ એવું હતું, આઈ ડોન્ટ નીડ સનશાઇન, આઈ ડોન્ટ નીડ રેઇન, ઇટ વોઝ પરફેક્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગ્રો અપ અગેન. મતલબ આટલું સરસ બાળપણ ઉછર્યું હોય કોણ ફરીવાર મોટું થવા માંગે છે? ઇટ વોઝ પરફેક્ટ. પણ ધારો કે પરફેક્ટ નથી તો શું? એવા કેટલાય ચાઇલ્ડહુડ ટ્રોમા થયા હશે જે આપણને યાદ પણ નહીં હોય. આપણા સબકોન્શિયસમાં હશે કે હા આવું બાળપણમાં થયું હતું. એકવાર પપ્પાએ બહુ ખરાબ રીતે માર્યો હતો, ટાંકા લેવા પડ્યા હતા. એકવાર ફલાણા કાકાએ સેક્સ્યુઅલ એબ્યુઝ કર્યું હતું, પ્રાઇવેટ પાર્ટ્સ ટચ કર્યા હતા. તો એવા કેટલાય ચાઇલ્ડહુડ ટ્રોમા છે જે આપણે આપણી અંદર દબાવીને સમાવીને બેઠા છીએ. એવા કેટલા ઇમોશનલ એબ્યુઝ છે. અને ઇમોશનલ એબ્યુઝની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે કે જે મમ્મી કે પપ્પા એના બાળકને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી આપતા, એ ઇમોશનલ એબ્યુઝ છે. મતલબ સૌથી કોમન હું તમને ઉદાહરણ આપું કે આપણે બાળકને એવું કહીએ, બેટા રડ નહીં, ડાયા બાળકો રડાય નહીં, રડે નહીં, ચછાનો રહી જા, કમ ઓન ચીર અપ, રડવાનું શું? ત્યારે એ વાલીઓ નથી સમજતા કે રડવું એ જીવનનો એક મહત્વનો ભાગ છે. એને ખરાબ નહીં ચિત્રો, કારણ કે હિલિંગની શરૂઆત પહેલાં રડવાથી થાય છે. ટીયર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સમયસર નીકળેલા આંસુઓ આંખોને નવો ઓક્સિજન આપે છે. એ ઓક્સિજન તમે છીનવી ન શકો બાળક પાસેથી. તમે એને એન્કરેજ કરો, બેટા તને ખરાબ ફીલ થાય છે, તું રડ, નિરાતે રડ, હું તારી બાજુમાં બેસું છું, તું રડી લે, પછી આપણે જઈએ. દરરોજ દરેક ક્ષણે ખુશ રહેવું શક્ય નથી બેટા. ક્યારેક આવા દિવસ આવે, આ સમય પણ પસાર થઈ જશે.
આ લાગણી પણ પસાર થઈ જશે. ફાઇન, નો પ્રોબ્લેમ. યુ આર ફીલિંગ સેડ ઓર સેડનેસ રાઇટ નાઉ. યુ આર નોટ સેડ. તું ઉદાસ નથી, તું ઉદાસીની લાગણી અનુભવી રહ્યો છે. આને કહેવાય લેબલિંગ ઓફ ઇમોશન્સ. અને સાયકોલોજીમાં એક બહુ સરસ ટર્મ છે, નેમ ઇટ ટુ ટેમ ઇટ. કોઈ પણ લાગણીને વશમાં કરવા માટે એ લાગણી કઈ છે એને લેબલ કરવું જરૂરી છે. અત્યારે હું નર્વસનેસ અનુભવી રહ્યો છું, હું નર્વસ નથી. ફાયદો એ થાય કે ઇમોશન્સ પસાર થઈ જવા માટે આવે છે. કોઈ પણ લાગણી, કોઈ પણ ઉદાસી પસાર થઈ જવા માટે આવે છે. અને એ સમય દરમિયાન એને અનુભવી લેવી એ જ એમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. જે ક્ષણે તમે એને સપ્રેસ કરો છો, ડાયા બાળકો રડે નહીં, એટલે બાળક એવું સમજવા લાગે છે કે રડવું એ ખરાબ લાગણી છે, ઉદાસ થવું એ ખરાબ લાગણી છે. અને માટે આ ઇમોશનલ એબ્યુઝ બહુ લાંબા સમય સુધી સાથે રહે છે. બાળક બોલ કરતું હોય, બહુ તારે બોલવાનું હોય, ચૂપ થા ને થોડી વાર, ચૂપ થા, વચ્ચે નહીં બોલ. ધીરે ધીરે એ શબ્દો એ ઇન્ટરનલાઇઝ કરતું જાય છે. પછી બાળક મોટું થયા પછી પણ એવું સમજે છે, હું શું કહું, મારે શું કહેવાનું હોય. તો હમણાં જ મેં એક વાત કીધી હતી મારા રીલ્સમાં કે આપણો જે મનનો મોનોલોગ હોય છે, જે ઇનર વોઇસ જે આપણો હોય છે, હકીકતમાં એ ભાષા આપણા મમ્મી પપ્પાની હોય છે. જે વાત સતત આપણને બાળપણમાં કહેવામાં આવે છે એ વાત ધીરે ધીરે એ અવાજ, એ શબ્દો આપણે ઇન્ટરનલાઇઝ કરતા જઈએ છીએ, આપણે એને સત્ય માનતા જઈએ છીએ, એ આપણી બિલીફ સિસ્ટમ બની જાય છે. જો સતત કોઈ બાળક એવું સાંભળે, તું નકામો છો, તારામાં કાંઈ લેવા દેવું નથી, આટલું ન આવડ્યું તને, ધીરે ધીરે એ બાળક મોટું થઈને પણ એવું જ વિચારતું જાય છે. હું ખાલી 2 મિનિટ લઈશ, કારણ કે આ વાત જ્યારે મેં વાંચી ત્યારે સાયરામભાઈ મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. મારા હાથમાં પુસ્તક હતું કે ચાઇલ્ડહુડ ટ્રોમા થાય ત્યારે 2 પરિણામો શક્ય છે. એક છે કારણ કે બાળક કશું જ કરી શકે એમ નથી, એનાથી વધારે તાકાતવર વ્યક્તિ, પાવરફુલ વ્યક્તિ એની સામે ઊભી છે, એ એના પર હાથ ઉપાડશે, એનું સેક્સ્યુઅલ એબ્યુઝ કરશે, એને ચૂપ કરાવી દેશે, એની વાત નહીં સાંભળે, ત્યારે બાળક કશું જ કરી શકે એમ નથી. તો બાળક પોતાની જાતને પાવરલેસ ગણવા લાગશે કે મારામાં કોઈ તાકાત નથી, હું કશું જ બદલી શકું તેમ નથી, મારાથી કાંઈ પરિવર્તન નહીં આવે. આઈ કેનોટ ચેન્જ માય સિચ્યુએશન. જેની માટે શબ્દ છે લર્ન્ડ હેલ્પલેસનેસ, સ્વીકારી લીધેલી લાચારી. અને આ માત્ર બાળપણ પૂરતી મર્યાદિત નથી રહેતી. ધીમે ધીમે જેમ બાળક મોટું થતું જાય છે, આ લર્ન્ડ હેલ્પલેસનેસ એના જીવનનો મોટા ભાગનો હિસ્સો રોકીને બેસી જાય છે. મને ઘણીવાર નવાઈ લાગે છે કે આટલા બધા લોકો મને મેસેજ કરે છે કે અમને ડિપ્રેશન લાગે છે, સુસાઇડના વિચારો આવે છે. મને એમ થાય છે કે બાજુમાં સાયકેટ્રિસ્ટ પાસે કેમ નથી જતા, કેમ કંઈ પ્રયત્નો નથી કરતા. પણ ઘણીવાર આપણી ઉદાસીમાં આપણે કમ્ફર્ટેબલ થઈ જતા હોઈએ છીએ. અપરિચિત સુખના ડિસ્કમ્ફર્ટ કરતાં ક્યારે પરિચિત દુઃખનો કમ્ફર્ટ ઝોન આપણને વધુ ગમવા લાગે છે. આપણે આપણી ઉદાસીનું મહિમાગાન કરવા લાગીએ છીએ. અને સૌથી ભયાનક તબક્કો છે લર્ન્ડ હેલ્પલેસનેસ. મારાથી કશું જ થાય એમ નથી, હું મારી માનસિક સ્થિતિ કેવી રીતે બદલી શકું? એનું કારણ પાવરલેસનેસ જે બાળપણમાં થયું હોય છે. અને બીજું પરિણામ જે વધુ ભયંકર છે, વધુ જોખમી છે, એ છે સેલ્ફ બ્લેમ. બાળક એવું સમજવા લાગે છે કે હું આને જ લાયક છું, પપ્પાએ મને માર્યો, પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો કારણ કે મેં એવું કર્યું હતું, મેં તોફાન કર્યા હતા, મેં એવી ભૂલ કરી હતી. અને જ્યારે બાળક પોતાની આસપાસ થતી ઘટનાઓ માટે, પોતાની સાથે અત્યાચાર જે થાય છે એની માટે પોતાની જાતને જવાબદાર ગણવા લાગે છે, ત્યારે એ અવસ્થા કાયમી રહે છે. જો કોઈ બાળક એવું સમજતું હોય કે મારવા માટે જ સર્જાયું છે, માર ખાવા માટે, તો એ વ્યક્તિ જ્યારે પુખ્ત થશે ત્યારે એના અભિગમમાં સહેજ પણ બદલાવ નહીં થાય. એવું જ સમજશે કે આ ઉદાસી, આ અત્યાચાર, આ પ્રોબ્લેમ્સ લાઈફમાં, આ સંઘર્ષો, હું આને લાયક છું, હું કશું જ બદલી શકું તેમ નથી. તો આનો ઉપાય શું છે? ચાઇલ્ડહુડ ટ્રોમાનો ઉપાય શું છે? થઈ ગયું, આપણે બાળપણમાં જઈને એવું તો નથી કહી શકવાના ગીવ મી અનધર ચાન્સ. તો એનો ઈલાજ છે
એકનોલેજમેન્ટ, કનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા. અત્યારે હું સિગ્મન્ડ ફ્રોઈડની વાત કરીશ તો થોડું વાતાવરણ વધારે ભારે થઈ જશે, પણ સાયકોએનાલિસ્ટ મેથડ હતી સિગ્મન્ડ ફ્રોઈડની એ આ જ હતી કે તમે જે કંઈ તમારી પીડાઓ છે ભૂતકાળની એને તમારા અવેરનેસ ફિલ્ડમાં લાવો, તમે એમાંથી મુક્ત થઈ ગયા. જે ક્ષણે આ ચર્ચમાં જે કન્ફેશન થાય છે, કેટલા વર્ષો જૂની પરંપરા છે, કેમ આટલા વર્ષો સુધી ટકી છે? કંઈક તો જાદુ હશે ને એમાં. કારણ કે જ્યારે તમે તમારી વાર્તા બીજા સાથે શેર કરો છો, તમારી કથા કોઈ વ્યક્તિને, એ થેરાપિસ્ટ પણ હોઈ શકે, કોઈ મિત્ર પણ હોઈ શકે, કોઈ સ્વજન પણ હોઈ શકે, જ્યારે તમે તમારી કથા કહો છો ત્યારે કથા નથી બદલાતી, કથાકાર બદલાય છે. સો એવરી ટાઈમ યુ ટેલ યોર સ્ટોરી, યુ વિલ ટેલ ઇટ ડિફરન્ટલી. તમારી વાર્તા જેમ જેમ તમે લોકો સામે વહેંચતા જાઓ છો, કહેતા જાઓ છો, તમે અંદર હીલ થતા જાઓ છો. સો એ માટે કોઈ સામેવાળી વ્યક્તિ દ્વારા એકનોલેજમેન્ટ, કારણ કે આપણને સૌથી વધારે શરમ હોય છે કે મારી સાથે આવું થયું, કોને કહેવું, હું એક જ આનો ભોગ બન્યો. અને જ્યારે સામે કોઈ ન્યુટ્રલ વ્યક્તિ થેરાપિસ્ટ હોય છે ત્યારે આપણે બિંદાસ આ વાત કહીએ છીએ કે બાળપણમાં આવું થયું હતું, ત્યારે આપણે એ પીડાઓ પ્રત્યે અવેર બની જઈએ છીએ. એ આપણા અવેરનેસ ફિલ્ડમાં આવી જાય છે. અને દરેક મેન્ટલ પીડા, સાયકેટ્રિસ્ટ ઘણીવાર કહેતા હોય છે કે ઇન્સાઇટ નથી પેશન્ટમાં. ઇન્સાઇટ નથી એટલે એને ખબર જ નથી એ શેનાથી પીડાઈ રહ્યો છે. તો જ્યારે તમારામાં ઇન્સાઇટ જાગે છે, તમે સ્વીકારો છો કે હા આવું થયું હતું, તમારી અવેરનેસ ફિલ્ડમાં આવે છે, ત્યારે અચાનક તમે ધીમે ધીમે એમાંથી મુક્ત થતા જાઓ છો. સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. સો આ કન્ફેશન બહુ જ, આપણી પાસે કોઈ સિગ્મન્ડ ફ્રોઈડ નથી. આપણા સાયકો એનાલિસ્ટ આપણા ઘરમાં છે, આપણા મમ્મી પપ્પા છે, આપણો કોઈ મિત્ર છે, કોઈ થેરાપિસ્ટ છે જેમની પાસે જઈને તમે આ વાત કરી શકો છો. કન્ફેશન, અને કોઈ ન મળે તો એક કોરા કાગળ પર લખી નાખો. જર્નલિંગ ટેકનિક. જે ક્ષણે તમે એને અવેરનેસ ફિલ્ડમાં લાવો છો, એ લાગણી, એ પીડા ધીમે ધીમે તમારામાંથી મુક્ત થતી જાય છે. પાંચમું છે ડિસકનેક્શન વિથ સ્ટેટસ એન્ડ રિસ્પેક્ટ. આ અવારનવાર થતું રહે છે અને ડિપ્રેશનને અને અપમાનને સીધો સંબંધ છે. જો વારંવાર તમને કોઈ અપમાનિત કરે છે તો એવી પૂરી શક્યતાઓ છે કે તમે ડિપ્રેશનમાં જઈ શકો છો. તો જે સ્થળ પર કે જે વ્યક્તિ દ્વારા કે જે પરિસ્થિતિમાં 3S તમારા જોખમાય છે, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ વર્થ, અને જો ત્રણેય ભેગા થાય ઇટ ઇઝ અ ડેડલી કોમ્બિનેશન. અને આ બંને રીતે થઈ શકે, કોન્શિયસલી, સબકોન્શિયસલી. કોન્શિયસલી તો આપણને ખબર છે, ગેસ લાઇટિંગ મેં હમણાં જ કીધું હતું, જ્યારે કોઈ તમારી લાગણીઓને અમાન્ય ઠેરવે છે, તમારા સત્યને તોડી મરોડી નાખે છે, તમારા કોન્ફિડન્સના, તમારા સ્વમાનના ભૂક્કા બોલાવી દેવાનો પ્રયત્ન કરે છે, તો એ કોન્શિયસ એટેક છે તમારા માનસિક સ્વાસ્થ્ય પર. પણ બીજો બધું જોખમી છે જે દેખાતો નથી, અને એ છે સબકોન્શિયસ એટેક, અને જે વારંવાર આપણે અત્યારે પણ એનો ભોગ બની રહ્યા છે. 3 છે: ન્યૂઝ, એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા. ન્યૂઝ માટે એવું કહેવાય છે, માર્ક ટ્વેને એવું લખ્યું હતું કે ઇફ યુ ડોન્ટ રીડ ધ ન્યૂઝપેપર યુ આર અનઇન્ફોર્મ્ડ, ઇફ યુ રીડ ધ ન્યૂઝપેપર યુ આર મિસઇન્ફોર્મ્ડ. તો તમે જે સમાચારો આપણે જોઈએ છે ડરાવી દે, કાં આપણને એવું થાય છે કે સતત કોઈ સંકટ તોળાઈ રહ્યું છે, કાં ધાર્મિક સંકટ છે, કાં રાષ્ટ્રીય સંકટ છે, કાં આર્થિક સંકટ છે. આ સતત આપણને આવું જ બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે આ અગેન આ સોશિયલ મીડિયા જેવું જ છે. આ વાસ્તવિકતાનો એક નાનો એવો અંશ છે જે એ લોકો આપણને બતાવવા માગે છે. બીજું છે એડવર્ટાઇઝિંગ, અને આ તો બહુ ભયંકર છે કે ધીસ માર્કેટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ડિપ્રેસ અસ. આ બજારની રચના આપણને હતાશ કરવા માટે થઈ છે, કારણ કે આપણા સુખી અને સંતુષ્ટ થવાથી માર્કેટને કોઈ ફાયદો નથી થવાનો. માટે સતત આપણને આપણી ઉણપો બતાવવામાં આવે છે, કારણ કે જ્યાં સુધી કોઈ પુરુષ અપૂર્ણ ફીલ નહીં કરે ત્યાં સુધી એ ધ કમ્પ્લીટ મેન બનવા માટે રેમન્ડના કપડાં શું કામ ખરીદશે?
જ્યાં સુધી ઘર બેઠા કમાવાની લાલચ નહીં જાગે ત્યાં સુધી ડ્રીમ 11 પર કોઈ ટીમ શું કામ બનાવશે? ઇઝી મનીનું ગાજર આપવામાં નહીં આવે તો લોકો રમી શું કામ રમશે? સુંદર મોડેલને બતાવીને જો કોઈ સ્ત્રીને કદરૂપી ફીલ કરવામાં નહીં આવે તો કોઈ ફલાણો સાબુ, ફલાણી બ્યુટી પ્રોડક્ટ શું કામ ખરીદશે? એવરી સેકન્ડ વી આર બીંગ મેન્યુપ્યુલેટેડ બાય માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી. સતત આપણને એવું કહેવામાં આવે છે કે ફલાણું લેશો તો સુખી થશો. મતલબ એઝ ઇફ કે આપણે ખુશ થવા માટે, સુખી થવા માટે સતત કશું ખરીદતા રહેવાની જરૂર છે. અને એક વસ્તુ મને આજ સુધી નથી સમજાણી કે આટલા ટકા બચત ને આટલા ટકા પૈસા બચાવો. પૈસા ખરીદીને કોઈ પૈસા કઈ રીતે બચાવી શકે? સો આપણને એવા એટ્રેક્ટિવ બોડી બતાવવામાં આવે છે. અને લંડનમાં તો એક એડવર્ટાઇઝમેન્ટ બેન થઈ ગઈ. ત્યાંના લોકો એટલા સજાગ છે કે રેલવે સ્ટેશન પર એક ત્યાં જે પહેલાં ટ્રેમ હોય એમાં એક બહુ જ સ્વરૂપવાન અને એકદમ સ્લીમ એન્ડ ટ્રીમ 0 ફિગરવાળી છોકરીનો ફોટો હતો અને એમાં લખ્યું હતું કે આર યોર બોડી રેડી ફોર બીચ સમથિંગ. અને એ એવું શરીર હતું જે આપણે મોટેભાગના એડવર્ટાઇઝ હોર્ડિંગમાં જોઈએ છીએ. તમે કોઈ પણ સર્કલ પર ઊભા રહો, મોટે ભાગે એ લોકો, આ કેટલી કમનસીબી છે કે મોટે ભાગે એ લોકો પ્રોડક્ટ વેચવા માટે સ્ત્રીનો ઉપયોગ કરે છે. આપણને એવું ફિઝિક બતાવવામાં આવે છે જે 99% લોકોનું નથી. મતલબ લુક એટ ધીસ. આ શરીરને સેક્સી લાગવા સિવાય પણ બીજા અસંખ્ય કામો છે. મતલબ મારું હૃદય દરેક ક્ષણે આટલું બ્લડ પંપ કરે છે એ નથી જોતા. 6 પેક્સ નથી દેખાય છે. સો બિકોઝ આપણને સતત આપણી અપૂર્ણતાઓ બતાવવામાં આવે છે કે જો આની પાસે આ છે તમારી પાસે નથી. હોર્ડિંગ્સ જોવાનું આઈ થિંક આપણે બંધ કરી દેવું જોઈએ. અને દરેક એડવર્ટાઇઝમેન્ટ આપણામાં એક ખાલીપો છોડીને જાય છે કે આપણી પાસે આ નથી. કારણ કે એ પ્રોડક્ટ સાથે જેને પૈસા આપવામાં આવ્યા હોય છે એ એટલું બધું કૃત્રિમ સ્માઇલ ને હાસ્ય લઈને આવે છે કે આપણને એમ થાય કે આ સાબુ લ્યો ખરેખર ખુશ છે. આપણે ઘરે લાવીએ ત્યારે ખબર પડે કે આમાં તો કશું જ નથી. અને એકચ્યુઅલી આ વાત તો આપણે તો બહુ દૂર છે. યુએસમાં એ લોકોએ આ હટાવવું પડ્યું હતું કારણ કે લોકોએ વિરોધ કર્યો કે આ બોડી શેમિંગ છે. તમે આ રીતે લોકોને બોડી શેમિંગ ન કરી શકો. અમારું આવું ફિગર શું થયું? અમે ટાયર હારે ખુશ છીએ. મતલબ એમાં વાંધો શું છે? ચરબીના થર જામે છે તો આપણે એટલા ઉદાર છીએ કે આપણે આવવા દઈએ છીએ. અને આપણું સ્વમાન એટલું બધું ફ્રજાઇલ નથી કે શરીરમાં છાશવારે આવતા ચરબીની ભરતી ઓઠથી ઘવાઈ જાય. મતલબ આપણું સેલ્ફ એસ્ટીમ આપણા બોડી સાથે જોડાયેલું છે, આપણા ફિઝિક્સ સાથે જોડાયેલું છે. અને ત્રીજું જે સૌથી ડેન્જરસ છે એ છે સોશિયલ મીડિયા, જેની હમણાં આપણે વાત કરી. અને ઓલ કાઇન્ડ ઓફ સાયકેટ્રિક ઇલનેસીસ, બિલીવ મી, સોશિયલ મીડિયાથી વધે છે. એક કે એવું નથી જે ઘટે છે. તમે ડિપ્રેશન લો, તમે 20 થી 25 મિનિટ કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરશો, તમને ઓટોમેટિક ડિપ્રેશન લાગવાનું શરૂ થઈ જશે. તમને અનુભવ છે એટલે જ તમે હા પાડો છો. એમાં જે લર્કર્સ હોય ને એને મેક્સિમમ ડિપ્રેશન આવે. લર્કર્સ એટલે જે કાંઈ જ કરતા ન હોય, ન પોસ્ટ મૂકે, ન પિક્ચર મૂકે, ન કોઈની સાથે વાત કરે, ખાલી કોણ ક્યાં ફરવા ગયું છે, કોણ કોની સાથે કેન્ડલ લાઇટ ડિનર કરે છે, ફલાણી એક્ટ્રેસનું કોની સાથે લિવિનમાં છે, બસ આવું જ બધું કન્ઝ્યુમ કરીને એક ઊંડો નિસાસો નાખીને સૂઈ જાય. અને 90% સોશિયલ મીડિયા યુઝર્સ લર્કર્સ છે. 90%. જે લોકો ક્રિએટર છે એમને ઓછું ડિપ્રેશન આવે છે. સો હું એવું કહીશ કે ડોન્ટ બી અ કન્ઝ્યુમર ઇન સોશિયલ મીડિયા, બી અ ક્રિએટર ઓર એટલીસ્ટ અ કોમ્યુનિકેટર. તમે જો ખાલી સોશિયલ મીડિયાનો ઉપયોગ કન્ઝ્યુમ કરવા માટે કર્યો છે તો ગયા, કોઈ તમને બચાવી નહીં શકે. અને એનું એકમાત્ર કારણ છે
કમ્પેરિઝન. પહેલાંના સમયમાં આપણી સરખામણી ખાલી કાકા મામાના દીકરાને થતી, બહુ બહુ તો પાડોશમાં જે હોય. હવે તો જેને આપણે ઓળખતા નથી, જામનગર, સુરત, રાજકોટમાં રહેલો કોઈક, એને જોઈને આપણે નિશાસા નાખીએ છીએ. સાચી વાત સાઈરામભાઈ? જે ક્ષણે તમે સોશિયલ મીડિયામાં લોગિન કરો છો, અનનોઈંગલી યુ આર લેન્ડિંગ ઇન ધ ઝોન ઓફ કમ્પેરિઝન. સાવ જાણતા જ તમે સરખામણી કરવા માંડો છો. અને તમારું બોડી સારું હોય તો પછી લાઇક્સની સરખામણી, એને કાંઈ છે નહીં તોય કેટલા 1000 લાઇક મળે છે. સો ડિપ્રેશન. બીજું એન્ઝાયટી. બ્લુ ટિક થઈ ગયા પછી 5 મિનિટમાં જવાબ ન આવે. એક સમયમાં આપણે પોસ્ટકાર્ડની 7-7 દિવસ રાહ જોતા. SMS હતા ત્યારે ઓલી નોકિયામાં ઓલી લાઇટ લબુક જબુક થાય ને, એની માટે 2-2 કલાક બેસતા. અને હવે બ્લુ ટિક થઈ ગઈને જવાબ નથી આવવામાં કેટલાક લોકો દિલ તોડીને બેસી જાય છે. એન્ઝાયટી કે તરત રિસ્પોન્સ કેમ ના આવ્યો. એડિક્શન. સતત ઓલા ડાયપરની જેમ સતત ચેક કરતા રહેવું પડે, કાંઈ છે નહીં ને. તો સોશિયલ મીડિયા એક અગેન એવી બારી છે જ્યાં સતત આપણને આપણી ઉણપ દેખાડવામાં આવે છે. આપણને સતત એવી જિંદગીઓ, એવી પાર્ટીઝ, એવા પ્રવાસ, એવા પિક્ચર્સ દેખાડવામાં આવે છે જે સતત આપણને અયોગ્ય, અપૂર્ણ, ઇનએડિક્વેટ કે ઇન્ફિરિયર ફીલ કરાવે છે. આપણને સતત એવું લાગે છે કે આપણે ઇનએડિક્વેટ છીએ, આપણામાં કંઈક ખૂટે છે. અને એ જે ફિલિંગ છે ઇનએડિક્વેસીની, એ સૌથી ભયાનક છે. આપણને એમ લાગે છે કે આપણામાં ખાલીપો છે, કશું ખૂટે છે આપણામાં, માત્ર સોશિયલ મીડિયા જોઈને. તો આ અનકોન્શિયસ ડિસ્કનેક્શન વિથ સ્ટેટસ એન્ડ રિસ્પેક્ટ છે. આપણને સતત આપણું સ્વમાન ઘવાતું હોય એવું લાગે છે. કોઈ કરતું નથી, માત્ર આ સ્ટ્રેટેજી છે, અલ્ગોરિધમ છે. અને તમે ભૂલે ચૂકે જો એકવાર એ રૂપાળી સ્ત્રીનો કે ફલાણાનો ફોટો લાઈક કરી દીધો, પછી ઇન્સ્ટા તમારી પાછળ પડી જશે. તમને એવી જ ફીડ બતાવ્યા કરશે જે તમને સતત ઇન્ફિરિયર ફીલ કરાવે. સો સ્વમાન અને સ્ટેટસ રિક્લેમ કરવું એ માનસિક સ્વાસ્થ્ય માટેની મૂળભૂત જરૂરિયાત છે. 6th ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે સૌથી ઇગ્નોર થતું છે, એ છે ડિસ્કનેક્શન વિથ નેચર. એકચ્યુઅલી અમારે પહેલાં કહેવું જોઈએ, કુદરત સાથેનું કનેક્શન આપણે ગુમાવી ચૂક્યા છીએ. છેલ્લે ક્યારે પાર્કમાં ગયા હતા, ક્યારે કોઈ વૃક્ષ સાથે બેઠા હતા, ક્યારે તળાવની પાળે ગયા હતા, ક્યારે મેદાનમાં ગયા હતા, આપણને યાદ નથી. અને હવે જેમ ડાયટિશિયન હોય ને, જે તમને કહે આટલું લો, આટલું ન લો, આટલું ઓછું કરી નાખો, પ્રોટીન આટલા કાર્બ્સ એટલું, એવી રીતે હવે ફોરેસ્ટિશિયન છે, જે તમારા માટે પ્રકૃતિનો ડોઝ નક્કી કરે છે કે કેટલી પ્રકૃતિનું તમારે સેવન કરવું જોઈએ, તમારે એનો સંપર્કમાં રહેવું જોઈએ. અને એની માટેનું એક પિરામિડ છે જેને નેચર્સ પિરામિડ કહેવાય. એમાં 25-3 રૂલ છે. તમને પ્રેક્ટિકલી કામ લાગે એવો છે. 25-3 એટલે 20 મિનિટ 5 કલાક 3 દિવસ. 20 મિનિટ એટલે દરરોજની ઓછામાં ઓછી 20 મિનિટ કોઈ પ્રકૃતિના સંપર્કમાં રહો. કોઈ ગાર્ડનમાં ચાલવા જાઓ, જ્યાં વૃક્ષ હોય એવી જગ્યાએ ચાલવા જાઓ, કોઈ પાર્કમાં બેસો, પણ 20 મિનિટ અઠવાડિયામાં મિનિમમ 3 વાર પ્રકૃતિના સંપર્કમાં રહો. મિનિમમ ડોઝ રિક્વાયર્ડ. ઓકે, 3 times in a week. સેકન્ડ છે 5 કલાક. દર મહિને 5 કલાક સેમી વાઇલ્ડ એન્વાયરમેન્ટમાં વિતાવો. ગાઢ જંગલ ન હોય તો ચાલશે, પણ નદી હોય, તળાવ હોય, થોડા ઘણા ડુંગરા હોય, નજીકમાં ગામડું ક્યાંક હોય, 5 કલાક. શરત એટલી છે કે સાથે મોબાઈલ ના હોવો જોઈએ. અને ત્રીજું છે 3 દિવસ. દર વર્ષે 3 દિવસ એવી જગ્યાએ વિતાવો જ્યાં દૂર દૂર સુધી સિવિલાઇઝેશનનું નામો નિશાન ન હોય, ન નેટવર્ક આવતું હોય, કોઈ જ સુવિધા ન હોય. 3 દિવસ સંપૂર્ણ ગાઢ જંગલની વચ્ચે. એની માટે એક બહુ સરસ શબ્દ છે જપાનીઝ ફિલોસોફીમાં, શિન રિન યોકુ. એને ફોરેસ્ટ બાથ કહેવામાં આવે. જેમ આપણે સન બાથ લઈએ ને એમ ફોરેસ્ટ બાથ. મતલબ તમારી 5 ઇન્દ્રિયો વડે તમે આ જંગલને અનુભવો, એની સુગંધ લો, એનો સ્પર્શ કરો, એ પાંદડાના જે હલવાનો અવાજ આવે એને સાંભળો. તમે સંપૂર્ણ પ્રકૃતિમય બની જાઓ.
એક બહુ સરસ શબ્દ છે, જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને આમ થ્રિલ થઈ ગયું હતું. સિલ્વોથેરાપી. સિલ્વોથેરાપી એટલે ટ્રીટમેન્ટ બાય ટ્રીઝ. તમે ખાલી થોડો સમય કોઈ વૃક્ષની બાજુમાં બેસો, તમારું ડિપ્રેશન દૂર થઈ જશે. એવો જાદુ હોય છે વૃક્ષોમાં. વૃક્ષનું એવી એનર્જી હોય છે, હિલિંગ એનર્જી. અને હું દરેક વખતે કહેતો હોઉં છું કે નેચર ઇઝ ધ બેસ્ટ હીલર. આપણી મોટા ભાગની માનસિક સમસ્યાઓનું કારણ પ્રવાસ અને પ્રકૃતિનો અભાવ હોય છે. વિટામિન એનની ઉણપ હોય છે, નેચરની ઉણપ હોય છે. કારણ કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે નેચરનો જ ભાગ છીએ. અત્યારે સિવિલાઇઝ થયા, પહેલાં તો જંગલમાં જ રખડતા. તો એ માતા, એ પ્રકૃતિ, એ ધરતીનો ખોળો આપણને બોલાવે છે. અને જ્યારે આપણે એનાથી દૂર ભાગીએ છીએ ત્યારે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે. સો આ નેચર સાથે કનેક્ટ થવું બહુ જરૂરી છે. અમે પોતે અનુભવેલું છે. 2019ના ડિપ્રેશન પછી જ્યારે અમે ભૂતાન ફરવા ગયા ત્યારે એ એક ટ્રીપે મને જે હિલિંગ કર્યું છે, આઈ કેનોટ થેન્ક દેટ ટ્રીપ ઇનફ. એટલો બધો જાદુઈ કોઈ હિલિંગ પાવર હતો. અને દરેક જગ્યાએ છે. ભૂતાન જવાની જરૂર નથી. ખાલી કોઈ વૃક્ષની બાજુમાં બેસો, ટ્રીઝ કેન ટોક ટુ યુ. મારી દીકરી, મને બહુ ગર્વ છે કે 12 વર્ષની ઉંમરે એ એકલી બાર ફળિયામાં બધા વૃક્ષો સાથે વાતો કરતી હોય. વાતો કરે. એણે બધા વૃક્ષના નામ આપ્યા છે. એમના જન્મદિવસ છે. તો ક્યારેક આપણને એવું થાય કે ખરેખર આપણે જે રસ્તા પર જઈ રહ્યા છીએ એ યાતનાઓથી ભરેલો તો નથી ને. ક્યારેક ફક્ત એટલું સમજતા આખો ભાવ નીકળી જાય છે કે જેની ખરેખર જરૂર હતી એ રૂપિયા નહોતા, સ્વાસ્થ્ય હતું, માનસિક શાંતિ હતી, આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી, એક પુસ્તક હતું, એક બાંકડો હતો, એક કોફી હતી, એક સૂર્યાસ્ત હતો, એક મિત્ર હતો, એક કુટુંબ હતું. કે ખરેખર જેની જરૂર હતી એ પામવા માટે વધુ દોડવાની નહીં, સમયસર અટકી જવાની જરૂર હતી. આપણે કુદરતથી દૂર થતા જઈએ છીએ અને આપણે એવું કઈ રીતે અપેક્ષા રાખી શકીએ કે આપણે માનસિક રીતે સ્વસ્થ હોઈએ? જે આપણા મૂળ છે, જ્યાંથી આપણે ઉગ્યા છીએ, આવ્યા છીએ, આપણે નેચરનો ભાગ છીએ. 7th ઇઝ, ટૂંકમાં જ કહીશ, ડિસ્કનેક્શન વિથ એક્સરસાઇઝ. આ બહુ જરૂરી છે. કારણ કે આ સૌથી વધારે ઇગ્નોર થતું છે. આપણે બહુ ગુજરાતી પ્રજા તો, પણ બોસ્ટન યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર છે માઇકલ ઓટો. અને માઇકલ ઓટોના મત પ્રમાણે ઉદાસી અનુભવાય ત્યારે કસરત ન કરવી, એટલે ચેસ્ટ પેન થાય ત્યારે એસ્પિરિન ન લેવી, માથું દુખતું હોય ત્યારે પેરાસેટામોલ ન લેવી. કસરત એ ઉદાસીની સારવાર છે. અને એક બહુ ફેમસ સ્ટડી છે બ્લુમેન્થાલ સ્ટડી, તમે સર્ચ કરજો, બ્લુમેન્થાલ સ્ટડી ઓન ડિપ્રેશન. એ એવું કહે છે કે નિયમિત કસરત એ ડિપ્રેશનમાં એન્ટી ડિપ્રેશન ડ્રગ જેવું કામ કરે છે. અને એટલું જ નહીં, જો તમે નિયમિત કસરત કરો છો તો એના રિકરન્સના ચાન્સીસ પણ ઓછા છે કે તમને ફરીવાર ડિપ્રેશન આવશે. મતલબ 2019 પછી મારો નેક્સ્ટ વારો 2022માં હતો. મેં તરત ફોન કર્યો સાયકેટ્રિસ્ટને કે લુક, મને એવું લાગે છે કે હું ધીરે ધીરે ડિપ્રેશનમાં સરી રહ્યો છું, પ્લીઝ હેલ્પ મી. એણે મને ફોન પર દવા લખાવી. મેં ચાલુ કરી દીધી, પણ મેં નક્કી કર્યું કે મારે વધારે નથી લેવી. એક જ મહિનામાં એ દવા હું બંધ કરી શક્યો. અને એ વાતને 1.5-2 વર્ષ થઈ ગયું. એનું કારણ એ છે કે છેલ્લા 2 વર્ષથી હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું. અને એ બહુ લોજિક બહુ સિમ્પલ છે કે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે દરેક હેપીનેસ હોર્મોન, ડોપામિન, સેરોટોનિન, એડ્રેનાલિન, એન્ડોજીનસ ઓપિયોઇડ્સ, એન્ડોર્ફિન્સ, એ બધું આપણી અંદર રિલીઝ થાય છે. મતલબ ખુશીના ફુવારા, સુખના ફુવારા. અને જે લોકો જીમ એડિક્ટ છે ને, એ લોકો તમને વધુ સારી રીતે સમજાવશે કે એક વર્કઆઉટનો એક સેટ કરીએ ને એટલે પછી આમ ઓકે થઈ જાય બધું. પણ આ ઉદાસી દરમિયાન આ રાહત અનુભવવા માટે, આ મૂડ સુધારવા માટે 10 કિલોમીટર કે મેરાથોન દોડવાની જરૂર નથી. ખાલી 30 મિનિટ ચાલવાથી પણ આ ફાયદો થાય છે. વર્કઆઉટ 30 મિનિટ કરવાથી, સ્વિમિંગ કરવાથી, કોઈ એક કસરત કરવાથી કે આઉટડોર સ્પોર્ટ રમવાથી પણ આ ફાયદો થાય છે. સો જે લોકોને, આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે
કે જ્યારે આ ચાલવા માંડે છે ત્યારે આ શાંત થઈ જાય છે. તમે ટ્રેડમિલ પર દોડતા હો ત્યારે વિચારી નહીં શકો, અને જેવો આ શાંત થાય છે આ સક્રિય થઈ જાય છે. સો જો આને શાંત રાખવું હોય તો હાથ પગ હલાવતા રહેવા. અને આપણે ભલે બે પગા હોય પણ છીએ આપણે પ્રાણી, આપણું નિર્માણ ચાલતા રહેવા માટે થયું છે. આપણે ભૂલી જઈએ છીએ. આ ગાય ભેંસ બકરા કોન્સ્ટન્ટ દે આર મૂવિંગ. સો બેઝિક એનિમલ એક આપણી આ નીડ છે ટુ કોન્સ્ટન્ટલી મૂવ. આપણે ભલે એક જગ્યાએ સ્થાયી થયા હોઈએ, આપણે સિવિલાઇઝેશનની રચના કરી હોય, માનવ સભ્યતા બનાવી હોય, શહેરો બનાવ્યા હોય, બધી સુખ સુવિધા બનાવી હોય, પણ આપણું મૂળ જે છે સતત ચાલતા રહેવું એ કેમ ભૂલી જઈએ છીએ આપણે? અને માટે નિયમિત કસરતથી ખાલી શારીરિક નહીં, શારીરિક તો છે જ, પણ મેન્ટલ હેલ્થમાં ખૂબ બધો ફાયદો થાય છે. છેલ્લા 3 ફટાફટ કહી દઉં. ડિસકનેક્શન ટુ સ્લીપ, મતલબ એક બહુ સુંદર પુસ્તક છે, વાય વી સ્લીપ. આપણે શું કામ ઊંઘીએ છીએ એના પર કોકે આખું પુસ્તક લખી નાખ્યું છે. અને જો ઈશ્વર મને એક બેઝિક હ્યુમન નીડ પૂરી કરવાનું પ્રશ્ન પૂછે કે કોઈ પણ એક નીડ તારી, કોઈ એક જરૂરિયાત પૂરી થશે, તો હું એવું કંઈ મારે ખાવું નથી, મારે પીવું નથી, મારે કાંઈ કરવું, મને ખાલી સુવા દો. મારા માટે ઊંઘ એટલી જરૂરી છે. કારણ કે મારા ઘરમાં પણ બધાને ખબર છે, જે દિવસે મને ઉજાગરો થયો હોય, મારી ઊંઘ પૂરી ન થઈ હોય, બીજા દિવસે હું બહુ ઇરિટેબલ રહું છું, મને બહુ જલ્દી ગુસ્સો આવે છે, મારું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. અને ધીસ ઇઝ ટ્રુ વિથ એવરીબડી. ઊંઘ પાછળ કંઈક કારણો જવાબદાર છે. આપણે શું કામ સૂઈએ છીએ અને કેટલા કલાક સૂવું એ દરેક માટે અલગ અલગ હોય. દરેકની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય, પણ સામાન્ય રીતે ઓન એન એવરેજ 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી ઊંઘ સેક્રિફાઈસ કરતા રહો છો, ઊંઘને કટ કરતા રહો છો, તો ક્યારેક એ તમારી મેન્ટલ હેલ્થ, ક્યારેક તમે અનુભવ્યું હશે કે તમને ઉદાસી અનુભવતી હોય, મજા ન આવતી હોય, ખાલી તમે થોડી વાર સૂઈ જાઓ ને તોય તમને મજા આવે, ફ્રેશ થઈ જાઓ. સો આઇન્સ્ટાઈન 10 કલાક સૂતા, એટલે આપણે એવું કહી શકીએ જે વધુ સૂતા હોય ઇન્ટેલિજન્ટ હોય. છેલ્લા 2 બહુ જ મહત્વના. આ જે ડિસ્કનેક્શન છે એ સૌથી કોમન છે. આપણે કોઈ પ્રેક્ટિસ નથી કરતા, પણ જો આમાં માસ્ટરી મળી શકે તો જગતની કોઈ એવી સમસ્યા નથી જે આપણે ઉકેલી ન શકીએ. અને એ છે ડિસ્કનેક્શન વિથ ગ્રેટિટ્યૂડ. આપણામાં કૃતજ્ઞતા ઓછી થતી જાય છે. છેલ્લે ક્યારે આપણે થેન્કફુલ થયા હતા કોઈને પણ? એક બહુ સરસ પત્ર છે જે હું તમને એનો ઉલ્લેખ કરું છું, અને એને કેન્સર ડાયરી ઓફ અ પેશન્ટ કહેવાય છે. આ હકીકત ઘટના, સત્ય ઘટના છે કે 58 વર્ષના એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થયું, અને એ સર્જરી હતી એમનું ઓપરેશન હતું. વેઇટિંગ લિસ્ટમાં એમનો એટલે નેક્સ્ટ ટર્ન હતો, સર્જરીમાં લઈ જવાના હતા. પોતાના રૂમમાં બેઠા બેઠા એમણે આ પત્ર લખ્યો હતો, ડાયરી લખી હતી કે અત્યારે મને કેન્સર છે, હમણાં થોડા સમયમાં મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવશે, ઓપરેશન દ્વારા મારી બ્રેસ્ટ કાઢી નાખવામાં આવશે, પછી રેડિયોથેરાપી, કિમોથેરાપી, કદાચ ઘણી બધી તકલીફોમાંથી મારે પસાર થવું પડે, પણ આ ક્ષણે હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું. મને ગ્રેટિટ્યૂડની ફિલિંગ આવે છે, કારણ કે મારી તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. એ વોર્ડમાં 10 વર્ષના, 8 વર્ષના, 12 વર્ષના એવા બાળકો છે જેઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે, જેઓ ચાલી નથી શકતા, જેમનું શરીર લાકડી જેવું થઈ ગયું છે, હાડપિંજર એમના હાડકાં દેખાય છે, એમને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે. એ લોકો કેટલા વર્ષ જીવશે મને નથી ખબર, પણ મારા 58 વર્ષ સુધી ઈશ્વરે મને સારી રાખી, એ બાબતે હું ઈશ્વરનો આભાર માનું છું. આપણી માનસિક સમસ્યાઓનું મૂળભૂત કારણ એ છે કે આપણને જે નથી મળ્યું આપણે એના પર ફોકસ કરીએ છીએ, અને આપણી પાસે જે છે એને ઇગ્નોર કરીએ છીએ. મતલબ રોજ સવારે ઉઠીને એવા 3 કારણો ન મળે જેના માટે આપણે ઈશ્વરના આભારી હોઈએ. એ કાંઈ પણ હોઈ શકે. આપણે હજુ જીવીએ છીએ, સૌથી મોટું કારણ. માથા પર છત છે, ઘરમાં અનાજ છે, આપણા લવ્ડ વન્સ ઉઠ્યા છે. કેટલા લોકો રાતે સૂતા પછી બીજે દિવસે ઉઠતા નથી. જો આપણા ઘરમાં બધા સવારે જાગી જાય તો ઇટ સેલ્ફ એક સેલિબ્રેશન છે.
કે બધા ઉઠી ગયા? ઊંઘમાં સ્ટ્રોક આવે છે, ઊંઘમાં એટેક આવે છે, લોકો બીજા દિવસે સવારે બેટા તારા પપ્પા ઉઠતા નથી. તો એ ઘટના યાદ કરો તો રોજ સવારે એમ થશે કે ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. બધા સાથે છે, જેને જેને પ્રેમ કરીએ છીએ એ બધા આપણી સાથે છે. આનાથી મોટું સુખ કયું હોઈ શકે? આપણું સ્વાસ્થ્ય સારું છે, આપણા સ્વજનોનું સ્વાસ્થ્ય સારું છે. તો જે ક્ષણે આપણે જે આપણી પાસે છે હજુ એના પર ફોકસ કરીએ છીએ, ધીરે ધીરે એ લાગણી, હકારાત્મક લાગણી આપણામાં ઉદ્ભવતી જાય છે. અને ડિપ્રેશન, એન્ઝાયટીનું કારણ એ જ છે, હું કોમન એ કહીશ કે જ્યારે આપણે વધુ પડતું આપણા પર ફોકસ કરીએ છીએ ને ત્યારે જ માનસિક સ્વાસ્થ્ય બગડે છે. જ્યારે મેળવવાનું વિચારીએ છીએ ને ત્યારે જ બગડે છે, જ્યારે આપવાનું વિચારીએ છીએ ને ત્યારે સુધરે છે. લાસ્ટ ઇઝ ડિસકનેક્શન વિથ મેડિટેશન. ધ્યાન નથી કરવું. અને ધ્યાન ઉપર તો ભાસ્કરમાં એક આખો આર્ટિકલ લખ્યો હતો કે ધ્યાન એટલે વિચાર શૂન્યતા નહીં, ધ્યાન એટલે વિચારોનું અવલોકન. કેટલો સરસ શબ્દ છે ધ્યાન. કે જ્યારે આપણી મોટાભાગની પીડાઓ કાં તો ભૂતકાળમાંથી ઉદ્ભવે છે કાં તો ભવિષ્યની ચિંતાઓમાં હોય છે. તો જો આપણે આ વર્તમાન ક્ષણમાં જીવી શકીએ, ઇન ધીસ પ્રેઝન્ટ મુમેન્ટ, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મને ખબર નથી આમાંથી કેટલા બધા ડિપ્રેશન, એન્ઝાયટી હશે, પણ બિલીવ મેં આંખો બંધ કરીને મને કહો કે આ ક્ષણે હું જ્યારે બોલું છું તમને શું તકલીફ છે? તો કાં તો ભૂતકાળની વાતો આપણને પજવે છે કાં ભવિષ્યની ચિંતાઓ પજવે છે. જો આપણે આ વર્તમાન ક્ષણમાં રહી શકીએ, મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ કેળવી શકીએ, તો કંઈ પ્રોબ્લેમ જ નથી. અને એ માટે મેડિટેશન જરૂરી છે. કોઈ પણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજું જે છે, એક બહુ સુંદર પુસ્તક છે જે હું અવારનવાર કહેતો રહું છું કે મને તમે કોઈ એક ડેઝર્ટેડ આઇલેન્ડ પર, ટાપુ પર એકલો મૂકી દો અને મને એક પુસ્તક આપવાની વાત કરો તો હું એમ કહીશ કે મને એ આપો. એ છે ધ પાવર ઓફ નાઉ, શક્તિ વર્તમાનની. એનું ગુજરાતી ભાવાનુવાદ પણ છે. આપણી બે જાત હોય છે, એક કોન્શિયસ સેલ્ફ અને એક ઇગોઇક સેલ્ફ. અત્યારે હું બોલી રહ્યો છું એ કોન્શિયસ સેલ્ફ છે, અને મારી અંદરનો જે અવાજ છે, જે મનના વિચારો છે, ઇગોઇક સેલ્ફ છે. જો આ બે વચ્ચે આપણે અંતર કેળવી શકીએ તો આપણી મોટાભાગની આધ્યાત્મિક કસરત ત્યાં પૂરી થઈ જાય છે. 10 પરિબળો પૂરા થઈ ગયા. છેલ્લે 5 એવા વિધાનો છે જે કોઈ પણ માનસિક સમસ્યામાંથી આપણને ઉગારી શકે છે. પહેલું, આપણી મોટાભાગની નિરાશા, ફ્રસ્ટ્રેશન કે ઉદાસીનું કારણ મેઇનલી 3 છે: ઓવર એમ્બિશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને કમ્પેરિઝન. વધુ પડતી મહત્વાકાંક્ષા અને તાત્કાલિક પરિણામ મેળવી લેવાની ઝંખના. મતલબ આપણે ઈચ્છેલું પરિણામ જો આપણી સમય મર્યાદામાં ન થાય તો આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ. એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બ્લોગર ડેન પિયર્સનું એક બહુ સરસ વિધાન છે. આ યાદ રાખજો કે કેટલાક લોકો વિશ્વની સૌથી જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો મહાન ઉપલબ્ધિઓ, વિરાટ સફળતા મેળવી રહ્યા છે, અને હું એ વાતથી રાજી છું કે 3 દિવસથી મારું ખોવાઈ ગયેલું મોજું આજે મને મારા કબાટમાં 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. નથી આનંદ થતો કે ઓલું બ્લુ અંડરગાર્મેન્ટ મળતું નથી 3 દિવસથી, એ મળી જાય, ક્યાંક ગયું હશે, ક્યાંક લટકાતું હશે, ક્યાંક પડી ગયું હશે, અને એ મળે તોય આપણને કેટલો આનંદ આવે છે, હાશકારો થાય છે. ખોવાયેલું મોજું જડી ગયું. કેટલાક લોકોને એવરેસ્ટ ચડ્યાનો આનંદ નથી હોતો, અને કેટલાક લોકો એ વાતથી રાજી હોય છે કે મને મારું ખોવાયેલું મોજું જડી ગયું. સો લોઅર ધ બાર. મતલબ એમ્બિશન રાખવું સારી બાબત છે, સપના જોવા સ્વાસ્થ્ય માટે સારી બાબત છે, પણ કોઈ ટાઈમ લિમિટ ન રાખો. યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ what you can achieve in 1 year and always underestimate what you can achieve in 10 years. 1 વર્ષમાં આટલું કરી નાખવું છે, આપણે એટલા મોટા સપના હોય છે કે એ નથી જ થવાનું, પણ 10 વર્ષમાં આપણે શું કરી શકશું એ આપણે નથી વિચારતા. સેકન્ડ, ફિલ્મ ડબલ એક્સેલમાં એક બહુ સરસ ડાયલોગ છે कि जब तक दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. જ્યાં સુધી આપણે લોકોને મળ્યા નથી
એમની પીડાઓ સાંભળી નથી, ત્યાં સુધી આપણને એમ થાય છે કે આપણે એકલા જ દુઃખમાં છીએ. લોકોને મળીએ ત્યારે ખબર પડશે કે બોસ આપણું દુઃખ તો કંઈ છે જ નહીં, આપણી પીડા તો કંઈ છે જ નહીં. દિવસમાં અઠવાડિયામાં 3 વાર જે લોકો ડાયાલિસિસ કરાવવા જાય છે એમને પૂછો, જે લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે એમને પૂછો, જે લોકો કીમોથેરાપી રેડિયોથેરાપી લઈ રહ્યા છે એમને પૂછો. કોઈ પણ દુઃખ એની સરખામણીમાં નાનું છે. જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે, તો જ્યારે પણ આવું થાય ત્યારે કોઈક એવા લોકોને મળવું જે આપણા કરતાં વધારે દુઃખી હોય, એમની વાત કહીને એમને પણ સારું લાગશે અને આપણને પણ સંતોષ મળશે કે આપણે સારી પોઝિશનમાં છીએ. ત્રીજું, આ એક ગાંધીજીની સેલ્ફ હેલ્પ ટેકનિક છે. હમણાં 2 ઓક્ટોબર ગઈ. ગાંધીજી એમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે પણ તમને ઉદ્વેગ, બેચેની, હતાશા જેવું લાગે ત્યારે હંમેશા એવું વિચાર કરજો કે જે વિષયને લઈને હું ચિંતિત છું, હું ઉદાસ છું, એ વિશે ચિંતા કરવાથી કે ઉદાસ થવાથી આ દેશના સામાન્ય નાગરિકને કંઈ ફાયદો થવાનો છે? જો નહીં, તો એના વિશે ચિંતા કરવી, અફસોસ કરવો નિરર્થક છે. બહુ જ સિમ્પલ વાત છે. જ્યારે આપણે આપણા પર ફોકસ કરીએ છીએ ત્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. બીજાને શું આપી શકીએ, બીજાને શું ફાયદો થશે, ત્યારે ઓટોમેટિક એ આપણી તકલીફો આપણને હળવી લાગે છે. 4, આ વાત હાર્દિક પંડ્યાએ કહી હતી કે જ્યારે હાર્દિક પંડ્યા ઇનિશિયલી ફર્સ્ટ સેકન્ડ મેચમાં જ્યારે એને બહુ નર્વસનેસ લાગતી હતી ત્યારે એને ધોનીને કહ્યું હતું કે આઈ એમ ફિલિંગ નર્વસ. અને ત્યારે ધોનીએ કહ્યું હતું જસ્ટ લુક એટ ધ સ્કોર બોર્ડ. મતલબ કે જ્યારે પણ આપણને નર્વસનેસ લાગે ત્યારે હંમેશા કોઈ લાર્જર પર્પઝ ઉપર નજર રાખવી, ટીમનો વિચાર કરવો. સ્કોરબોર્ડ ઇઝ ટીમ. તમે કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, તમે ટીમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. તમે ત્યાં હાર્દિક પંડ્યા નથી, યુ આર અ મેમ્બર ઓફ ટીમ. બોલતી વખતે મને પણ નર્વસનેસ લાગે, પણ જ્યારે હું તમારો વિચાર કરું કે મારે તમને કંઈક આપવું છે ત્યારે ગાયબ થઈ જાય છે. સો જ્યારે હું મારા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, નર્વસનેસ, એન્ઝાયટી, ડિપ્રેશન બધું થાય છે. પણ જ્યારે હું બીજા પર ફોકસ કરું છું એ બધું ગાયબ થઈ જાય છે. લાસ્ટ પ્રેક્ટિકલ તમારા જોખમે કરી શકો તમે. સદગુરુની ટેકનિક છે કે જ્યારે પણ ઉદાસી થાય, જ્યારે પણ ડિપ્રેશન અનુભવાય, તમને એમ થાય કે હવે નથી જીવવું, જીવનમાં કાંઈ રહ્યું નથી, થોડીક ક્ષણો નાક બંધ કરીને ટ્રાય કરો. ઉપરથી તમે 10મા માળેથી જમ્પ કરો ને ત્યારે નીચે પડતી વખતે એને એમ થતું હશે કે યાર એક બીજો ચાન્સ મળે તો. પેટ્રોલ છાંટી લીધા પછી, દિવાસળી ચાંપ્યા પછી લોકોને એમ થાય છે કે યાર થોડીક ક્ષણો રાહ જોઈ હોત તો, એ સમય પસાર થઈ જવા દીધો હતો. એક લેખકે પર્વતની ટોચ પર, ડિપ્રેશન સમય દરમિયાન પર્વતની ટોચ પર જઈને સુસાઇડ કરવાની તૈયારી કરી અને નીચે જોયું અને ત્યારે એને વિચાર આવ્યો કે મરી ગયા તો વાંધો નહીં, પેરાલાઇઝ થઈ ગયા તો. એ વિચારી પાછો આવ્યો, ડિપ્રેશનનો સામનો કર્યો અને એણે પુસ્તક લખ્યું છે, બેસ્ટ સેલર છે, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ. જીવતા રહેવાના કારણો. મતલબ તમે થોડી વાર ટ્રાય કરો કે મારી ગર્લફ્રેન્ડ છોડીને ચાલી ગઈ છે, નથી જીવવું. તમારી અંદર રહેલો જીવ 10 જ સેકન્ડમાં તમને કહેશે કે તારી ગર્લફ્રેન્ડ જાય તેલ લેવા, મારે જીવવું છે. તમારી બધી તકલીફો જાય તેલ લેવા, મારે જીવવું છે. તો એ આપણી અંદર એક એવી ઉર્જા રહેલી હોય છે જે સતત જીવવા માગે છે. કારણ કે નેચરલ ફોર્સ જ આપણને જીવાડે છે, સિવાય કે આપણે કંઈક અખતરા કરીએ. તો દરેક કહેવાય ને, દરેક મનુષ્ય પર 2 બળ લાગતા હોય છે, એક જીવનનું બળ અને એક મૃત્યુનું બળ. તો એ ટ્રાય તો કરો. તમારી અંદર રહેલો અવાજ એમ કહેશે કે જસ્ટ બ્રીધ, બીજું કાંઈ જ ન કર, કાંઈ નહીં, ખાલી શ્વાસ લેવાનું ચાલુ રાખો. ધેટ્સ ઇટ. કારણ કે શ્વાસ લેતા રહેવા માટે કોઈ મોટિવેશનલ સ્પીકરની જરૂર નથી પડતી, કોઈ સાયકિટ્રિસ્ટની જરૂર નથી પડતી, કોઈ એન્ટીડિપ્રેસન્ટ્સની જરૂર નથી પડતી. જસ્ટ સર્વાઈવ, કીપ બ્રીધિંગ. કારણ કે 1 મહિનો રહી, 2 મહિના, વરસ, 2 વર્ષ પછી એ જે સમસ્યા છે એ ચાલી જશે. શ્વાસ છેક સુધી રહેશે, શરીર છેક સુધી રહેશે, એ કાયમ નહીં રહે, પણ ચેતના તો કાયમ રહેશે, કોન્શિયસનેસ કાયમ રહેશે. અને માટે
જે કંઈ પ્રોબ્લેમ હોય તમારા મને નથી ખબર અત્યારે શું છે, પણ હું એટલું જ કહીશ કે બીજું કાંઈ કામ ન આવે તો જસ્ટ કીપ બ્રીથિંગ, જસ્ટ સર્વાઈવ. કારણ કે ક્યારેક અમુક સંજોગોમાં માત્ર ટકી રહેવું એ જ સૌથી મોટી ઉપલબ્ધિ અને સફળતા હોય છે. થેન્ક યુ સો મચ. નિમિતભાઈ, તમે સ્ટેજ ઉપર જ આવો અને ડૉક્ટર નમિતા વાંકાવાળાને વિનંતી કરું છું કે હવે પછીનો પ્રશ્નોત્તરીનું સેશન હેન્ડલ કરે. ઓડિયન્સમાં પેડ અને પેન આપેલા છે ઓલરેડી. તમારે જે બી કંઈ ક્વેશ્ચન હોય તે જરા પાસ ઓન કરી દો. મને આવડે બાપુ, જો હું સાયકેટ્રિસ્ટ નથી. આપણે છે ને, હું ઘણીવાર મને છે ને મોટિવેશનલ સ્પીકર શબ્દ ગમતો જ નથી. વધારે સાચો શબ્દ છે વલ્નરેબલ સ્પીકર. આપણે એકબીજા સાથે પ્રેરણાથી નહીં, પીડાથી જોડાઈએ છીએ. સો કોઈ બે વ્યક્તિઓને કાયમ માટે જોડી રાખતું સૌથી ટકાઉ અને ભરોસાપાત્ર એડહેઝિવ હોય તો એ દુઃખ છે, એ પીડા છે, અને એ પીડાથી આપણે જોડાયેલા છીએ. એનીવન બોલીને શોર્ટમાં પ્લીઝ. મારા માટે ખરેખર બહુ ગર્વની વાત છે કે સાયરામભાઈ બેઠા છે. મતલબ થેન્ક યુ સો મચ સર ફોર. સર, જે તમે બોયલામાં બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવી ગયું હતું, પણ ખાલી એક સિમ્પલ ક્વેશ્ચન છે. અમુક ઉંમર પછી, હું તો 16 વર્ષની છું, પણ 45 પછી બધી મહિલાઓને મોટા ભાગે અર્જુન જેવી સ્થિતિ હોય છે. મતલબ એ જાણતી બધું હોય છે, પણ લડવાનું પોતાના સ્વજનો સાથે હોય છે, અને એની શરીરમાં એ અનબેલેન્સ હોય છે. એટલે લડવાનું આ બધા તમે જે આપ્યું એ તો અમને બળ પૂરું પાડે છે, પણ છતાં જ પણ આપણે બધું ગુમાવીને બેઠા હોઈએ છીએ. મતલબ કે છોકરાઓ માટે, પરિવાર માટે, ઘર બહાર એવું સમજીને કે નોકરી આ તે બધું મૂકી દીધું હોય. સોશિયલ મીડિયા એમ કહેતું હોય કે ના, સ્ત્રીઓને નોકરી કરવી જોઈએ, આમ કરવી જોઈએ, તો આપણને બધું વ્યર્થ લાગવા માંડે છે. આપણે બધું અમથું છોડ્યું એમ થાય. બાળકો એમ કહેતા હોય છે કે શું કામ છોડી દીધું, જ્યારે છોડ્યું હોય છે એના માટે બધું. એટલે મતલબ સ્વજનો સાથે લડવાનું હોય છે, કંઈ બોલવાનું નથી હોતું. ત્યારે આ બધું તમે કીધું તો કામ લાગે છે, પણ જરાક થોડુંક વધારે છે હોય છે અર્જુન જેવી સ્થિતિ. મતલબ ખબર હોય બધી, પણ કંઈ કરી નથી શકતા. પણ એટલે આ તમે જે કહો છો એ પ્રશ્ન નથી, આ લાચારી છે. પણ કોઈ પણ અવસ્થામાં 3 ઓપ્શન હોય છે: લીવ ઇટ, ચેન્જ ઇટ ઓર એક્સેપ્ટ ઇટ. કાં તો છોડી દો એને, કાં તો એને બદલી શકો તો બદલો, કાં સ્વીકારી લો. આપણે ત્રણેયમાંથી કાંઈ નથી કરવું તો આપણે ફરિયાદ કરવી હોય છે. આ ત્રીજા સિવાય ચોથું ઓપ્શન જ નથી આપણી પાસે કોઈ પણ પરિસ્થિતિમાં. થેન્ક યુ. પહેલાં તો હું તમને ફોલો કરું છું અને તમારા ઘણી બધી રીલ્સો જે છે અમને બહુ બધું મોટિવેશન આપે છે. હું ચાઇલ્ડ એજ્યુકેશન ઉપર કામ કરું છું અને રેપવાળી જે દીકરીઓ હોય છે એનું કાઉન્સલિંગ મારા ભાગમાં આવે છે. તો જે તમારા શબ્દો જે છે એ અમારા માટે ખૂબ યોગ્ય છે. ઘણી વખત સાયકોલોજી ડૉક્ટર્સ એ લોકોની સાથે લઈ જાય તો બાળક ડરની અનુભૂતિ કરતું હોય અને એ ફ્રીડમ નથી મળતી એમને. તો એવું અમે કયા સેશન્સ એમને હેલ્પફુલ થઈ શકે કે જે એ દીકરીઓને એમાંથી બહાર કાઢવામાં મદદ કરે, કારણ કે એના ડરથી ભણવા પણ નથી જતી. ફેમિલી, અને હું તો હંમેશા કહું છું કે બળાત્કાર પછી પણ એક બળાત્કાર થાય છે જે સમાજનો બળાત્કાર હોય છે એ દીકરીઓ ઉપર અને એના પરિવાર ઉપર, જે એને જીવવા નથી દેતો. એમાંથી બહાર કાઢવા માટેના કોઈ એવા નુસ્ખા કે જે એમને ઇઝીલી એમાંથી કાઢી શકે, અને ડૉક્ટર જે છે એમના પાસે જવાનું એ જાતે તૈયાર થાય, ના કે એમને ખેંચીને લઈ જવા પડે. કયા ટ્રોમાની વાત છે ને પછી એ લોકો ડરે છે? શું થયા પછી? એમની સાથે બળાત્કાર થાય છે એટલે હું એના ઉપર કામ કરું છું. રેપ વાળી જે દીકરીઓ છે અને જે હોય છે 16 વર્ષથી નીચેની, અને જેની પરિસ્થિતિ હોય છે કે અમે એમના નામ પર જાહેર નથી કરી શકતા, બધાની સાથે કોન્ટેક્ટ નથી કરી શકતા, એવી પરિસ્થિતિઓ હોય છે. ગરીબ ઘરમાંથી આવે છે, ઘણી વખત લેંગ્વેજ ઇશ્યુઝ આવે છે. પણ તમે કીધું જેમ હૂંફ અને લાગણી જે છે એનાથી લોકો સમજે છે,
તો એવી કોઈ બુક્સ હોય કે જેને અમે રીડ કરીને અમે એને ટ્રીટમેન્ટ આપી શકીએ, અથવા તો એવી વસ્તુ કે જે ઇઝીલી એ લોકો સમજવામાં એમને સરળતા પડે. એકચ્યુઅલી સાયરામભાઈ અહીંયા બેઠા છે એટલે હું શું કહું આમાં. એમ તો મુકુલભાઈ છે, હું એમની સાથે ડિબેટ પણ કરી ચૂકી છું. પણ હું એટલું કહીશ કે જે રેપ વિક્ટિમ્સ તમે વાત કરો છો, છે એમને આત્મનિર્ભર બનાવો. કારણ કે આત્મનિર્ભરતા એક એવી તાકાત છે જે ઘણી બધી પીડાઓમાંથી મુક્તિ આપે છે. જ્યારે આપણું સ્વમાન ધીરે ધીરે મજબૂત થતું જાય છે, આપણને જ્યારે એવું લાગે છે કે આ સમાજમાં આપણે કશુંક યોગદાન આપી રહ્યા છીએ, ત્યારે ધીમે ધીમે, અને જે મેં કીધું કે રિકનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા, એમની સાથે જે બન્યું છે એમની વાતો નોન જજમેન્ટલ થઈને સાંભળવી એ સૌથી મોટી મદદ છે એમને. કારણ કે આપણને એવી વ્યક્તિઓની જરૂર જ નથી હોતી જે આપણું હિલિંગ કરી શકે. કારણ કે કોઈ વ્યક્તિ આપણું હિલિંગ ન કરી શકે. આપણને માત્ર એવી વ્યક્તિઓની જરૂર હોય છે જે આપણને સમર્થન, પ્રોત્સાહન, કાન આપી શકે જ્યારે આપણે જાતનું હિલિંગ કરવાના પ્રયત્નો કરતા હોઈએ. કરેક્ટ. સો તમે આઈ થિંક આ જગતનું સૌથી મોટું દાન છે ને અત્યારના યુગમાં એટેન્શનનું દાન છે. તમે કોઈને કલાક માટે અનડિવાઇડેડ એટેન્શન આપો, કાન આપો, ધ્યાન આપો, એ સૌથી મોટી મદદ છે. તમે કોઈને ફક્ત ક્રિટિસાઇઝ કર્યા વગર, જજ કર્યા વગર એને સાંભળો, સામેવાળી વ્યક્તિને હીલ થવા માટે એટલું પર્યાપ્ત છે. એને તમારી વાત કેવી છે. સ્ટોરીઝ જે છે, વાર્તા હીલ કરે છે આપણને. આપણને જે પરિસ્થિતિમાં વિજ્ઞાન મદદ નથી કરતું ને એ પરિસ્થિતિમાં વાર્તા મદદ કરે છે. થેન્ક યુ. અને પણ અમે લોકો 2 કલાકના સેશન 4 કલાક ઘણી વખત સાંજ થઈ જાય છે, તો પણ એમની સાથે ઘણી વખત એ વાત કાઢવા માટે પણ અમારે સમય આપવો પડે છે. તમારી બહુ તકલીફ સમજી શકાય એવી છે, પણ એક જે પ્રૂવડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે એ છે જર્નલિંગની, જેને આપણે વાસરિકા કહીએ. કે એમને કહો કે રોજનીશી બનાવે, રોજ એ જે અનુભવે છે, જે પીડા, જે લાગણી, એને લખતા જાય. અને એકવાર એ લખશે ને ત્યારથી અહીંથી ઘણું બધું ઓછું થઈ જશે. આ બહુ જ ઉપયોગી ટેકનિક છે. ચોક્કસ. હું સાયકોલોજીસ્ટ થેન્ક યુ સો મચ. જી હા. એક મિનિટ. નિમિતભાઈ, ખરેખર બહુ જ અદ્ભુત વાત તમે કરી. હવે કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય, તો ગુસ્સો કે ક્રોધને તત્ક્ષણે કાબૂમાં લેવા માટે પેલું 1 થી 10 ગણવાનું કે પછી માળા ફેરવવાની, એ સિવાય વધારે સરળ કોઈ ઉપાય હોય તો બતાવજો. તમે કોના પર કરો છો એ મહત્વનું છે. ગુસ્સો છે ને એ બહુ સ્માર્ટ ઇમોશન છે. એ આપણે ત્યાં જ કરીએ છીએ જે આપણને એવું લાગે કે અહીંયા ચાલે એમ છે. તમે પત્ની પર કરતા હશો એટલે કદાચ આ પ્રશ્ન પૂછો છો તો આપણે બધા સરખા છીએ. પણ તમે સામે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભો હોય તો ગુસ્સો નહીં કરી શકો, તમે અફોર્ડ નહીં કરી શકો ગુસ્સો. સો એક જ પરિસ્થિતિમાં તમે ટાર્ગેટ જુઓ છો કે આ, અને ઓલો જો થોડોક બાયો ચડાવે તો તમે તરત કેવા એકદમ ટોન તમારો સોફ્ટ થઈ જાય છે. કશો વાંધો નહીં, થોડું ગાડી સાઈડમાં લઈ લો ને, ધ્યાનથી ચલાવો ને. તો ગુસ્સો એક એવું ઝેર છે જે આપણે પીએ છીએ ને આપણે ઈચ્છીએ છીએ કે બીજા બીમાર પડે. તો એક બહુ સરસ તમે કીધી કે આ ટેકનિક જે છે એમાં એક, આ તો ગાંધીજીની ટેકનિક છે કે 1 ગ્લાસ પાણીનો પી લેવો કે મનમાં 10 બોલવા. એની પાછળનું કારણ તમને સાયન્ટિફિક રીઝન કહું. એક આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી બનાના ટેકનિક, કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે બંને સાથે બોલવાનું. એમ લાગે કે હવે એવું છે કે એકવાર હૃદયના ધબકારા 100ની ઉપર જાય ને કોઈ પણ ચર્ચા દરમિયાન, પછી વિષય ફરી જાય છે, વ્યક્તિગત પ્રહારો શરૂ થઈ જાય છે, આખું બધું ડિરેલ થઈ જાય છે, પછી ખબર જ નથી રહેતી શું બોલીએ છીએ. જ્યારે એવું લાગે કે આ હવે કંટ્રોલ બહાર જઈ રહ્યું છે ત્યારે બંને કહેવાનું બનાના. આને બનાના ટેકનિક કહેવાય છે. પછી બંને જણે શાંતિથી કેળું છીલવાનું, કેળું ખાવાનું, પછી બાંધવાનું. અને આની પાછળ એક વૈજ્ઞાનિક રીઝન રહેલું છે જેને રૂલ ઓફ 90 સેકન્ડ્સ કહેવાય છે, કે કોઈ પણ ઇમોશન આપણી અંદર ફક્ત 90 સેકન્ડ સુધી ટકે છે. જો એ 1.5 મિનિટ તમે કાઢી ગયા તો પછી અફસોસ નહીં થાય.
અને આઈ થિંક આ પ્રસંગ મેં મારા પુસ્તકમાં લખ્યો છે, પરમાત્માના પેરેન્ટિંગ પત્રો, કે ગુરજીએફ જે આટલા મોટા વિચારક, લેખક, ફિલોસોફર થઈ ગયા, એ ગુરજીએફના પિતા જ્યારે મરણ પથારી હતા ત્યારે એમણે ગુરજીએફને એક સલાહ આપી હતી કે હું તારા માટે વારસામાં બીજું તો કંઈ છોડી નથી જતો, કંઈ સંપત્તિ નથી, પૈસા નથી, વારસામાં ખાલી એક સલાહ છે કે જ્યારે પણ તને કોઈની સાથે ઝઘડો કરવાનું મન થાય, કોઈના પ્રત્યે કડવાશ થાય, કોઈની સાથે લડાઈ કરવાનું મન થાય, ગુસ્સો ઠાલવવો હોય, તો એને એટલું કહે છે કે મને 1 દિવસનો સમય આપો. બીજે દિવસે સવારે 24 કલાક પછી તારે જેની સાથે ઝઘડો કરવો એની સાથે કરજે. અને ખાલી આ 24 કલાક દરમિયાન ધીમે ધીમે તમને રિયલાઇઝ થશે કે આમાં કશું ગુસ્સો કરવા જેવું હતું જ નહીં. અને આ મને ખબર નથી નેપોલિયન ટેકનિક છે કોની, કે એ જ્યારે બહુ ગુસ્સો આવે ને ત્યારે કોકને કાગળ લખીને રાખી મૂકતા, પોસ્ટ ન કરતા. 7 દિવસ પછી ફરી પાછો એ કાગળ વાંચતા કે હવે પોસ્ટ કરવા જેવો છે. મોટે ભાગે જો તમે પણ આવું કરશો તો એ કાગળ છેલ્લે ફાડીને ફેંકી દેશો કે આવું ન લખાય, આવું ન કહેવાય. લિંકન, યસ, લિંકન. તો આને ઇમોશનલ હાઇજેકિંગ કહેવાય છે. આપણા 2 બ્રેન હોય છે, એક એમિગડેલા કે જે બેઝિકલી ફાઇટ ઓર ફાઇટ રિએક્શનમાં માને છે કે પ્રાણી આવ્યું દોડો, હવે કોઈ સિંહ પાછળ નથી પડતો, હવે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ પત્ની પાછળ પડે છે. એટલે હવે શું છે કે હવે જ્યારે ઇમિનન્ટ થ્રેટ ન હોય તેમ છતાં આપણે હંમેશા ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જ હોઈએ છીએ. અમારે સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા એક જરીક અડીને રાહ જોઈને બેઠા હોય, કાં ભાઈ શું છે તારે, મતલબ ઘરેથી નક્કી કરીને નીકળ્યા હોય કે આજ ક્યાંક તો ઝઘડો કરીને આવું જ છે. આને કચરા પેટીનો સિદ્ધાંત કહેવાય કે એ લોકો કચરો એટલો બધો બેગેજ લઈને નીકળ્યા હોય, પોતે નાખુશ હોય, જિંદગીથી નાખુશ હોય, જાતથી નાખુશ હોય, અને એ કચરો લઈને નીકળ્યા હોય કે તમે ભટકાવ તમારા પર ઠાલવી દો. અને માટે આ ઇમોશનલ હાઇજેક છે કે તમે તમારા ઇમોશન્સથી એટલા બધા હાઇજેક થઈ જાઓ છો, તમને ખ્યાલ નથી રહેતો તમે શું કહી રહ્યા છો, કોને કહી રહ્યા છો, કયા શબ્દો બોલી રહ્યા છો. અને માટે જો તમે 90 સેકન્ડથી અમુક સમય આપો તો ધીરે ધીરે તમારું પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ, જે થિંકિંગ બ્રેન છે, જે રેશનલ બ્રેન છે, જે લોજિકલ બ્રેન છે, એ ધીમે ધીમે ટેક ઓવર કરે છે અને તમને સમજાય છે કે આવું મારે ન બોલાય. મનુષ્યના શરીરમાંથી નીકળતું દરેક પ્રવાહી દુર્ગંધ મારતું છે. મતલબ એનીથિંગ દેટ કમ્સ આઉટ ઓફ હ્યુમન બોડી સ્ટિંગ્સ. પેશાબ, સંડાસ, ઝાડો, મતલબ પરસેવો, કોઈ પણ સિક્રેશન દુર્ગંધ મારતું છે, જે પણ શરીરમાંથી બહાર નીકળે છે. મનુષ્યના શરીરમાંથી નીકળેલી એક જ વસ્તુ જો આપણે ધારીએ તો સુગંધીદાર હોઈ શકે છે, અને એ છે શબ્દો. અને ગુસ્સા દરમિયાન આપણે એવા શબ્દો વાપરીએ છીએ કે આપણને એમ થાય છે કે હવે ફ્લશ ક્યાં કરવું. તો માટે એ આપણી ફિઝિકલ હેલ્થ માટે તો ખરાબ છે, પણ અગેન એનો એક જ આન્સર છે મેડિટેશન. જો તમે મેડિટેશન કરશો તો ધીરે ધીરે, એક બહુ સરસ પુસ્તક છે માસ્ટર યોર ઇમોશન્સ, બહુ જ નાનું પુસ્તક છે, સંક્ષિપ્ત પુસ્તક છે, અને એમાં એક્શનેબલ એડવાઇસ છે કે તમે શું શું કરી શકો. સો પ્લીઝ એ પુસ્તક વાંચજો. અને કિન્ડલ પર ફ્રી છે, પૈસા નહીં ખર્ચવા પડે. માસ્ટર યોર ઇમોશન્સ. સો અને એક વસ્તુ નક્કી છે કે દરેક વ્યક્તિ આપણા ગુસ્સાને લાયક નથી હોતી. તો એવી વ્યક્તિઓ પર ગુસ્સો ન કરવો જે આપણા ગુસ્સાને હકદાર જ નથી. મતલબ આપણો ગુસ્સો એટલો સસ્તો થોડો છે કે ગમે એના ઉપર આપણે ખર્ચ કરી નાખીએ. હલો સર, અહીંયા આ બાજુ ઉપર ક્યાં છે, નીચે છે? હા, ઓકે. એકચ્યુઅલી થેન્ક યુ સો મચ. તમે આટલા બધા, મને રિયલી સો ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ તમે આટલા બધા લોકો આવ્યા છો. સર, હું એક બહુ સુરતની બહુ પ્રતિષ્ઠિત શાળાનો શિક્ષક છું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોને ભણાવું છું. તમે તમારા પ્રવચન, પહેલાં તો તમે શિક્ષક છો એ માટે તમને વંદન. સાયરામભાઈ છે, અને હું એટલા માટે વંદન કરું છું, આજની તારીખે મારામાં શિક્ષકોનું લોહી દોડી રહ્યું છે. મારા દાદા શિક્ષક હતા ગણિત વિજ્ઞાનના, અને મારા પરદાદા પ્રિન્સિપલ હતા. સો શિક્ષકો સાથે મને બહુ લગાવ છે. એ દેખાય છે સર તમારામાં. એટલે જી જી. તો સર, મારો પ્રશ્ન એવો હતો કે તમે તમારી વાતમાં એવું કીધું કે જે બાળકોની સમસ્યા છે એ એમણે સૌપ્રથમ એના મા બાપને કહેવી જોઈએ. પણ હું બહુ મારા બાળકો સાથે બહુ વધારે કનેક્ટેડ છું, એટલે એટલો બધો કે ઘણી વખત લોકો મને ઓવર કનેક્ટેડ કહે છે. એટલે તો મેં એવું જાણ્યું છે કે આ ઉંમરના બાળકો જે છે એ એના મા બાપને એના પહેલાં શત્રુઓ માને છે. ટ્રુ.
તો એ લોકોને શું સમજાવવું કે ખરેખર એ શત્રુઓ નથી? કારણ કે મા બાપની ઓવર એક્સપેક્ટેશનને કારણે એમણે એને ટ્યુશન્સમાં અને અહીંયા અને ત્યાં ને બધે મોકલી દીધા છે, એટલે પેલા ગધેડાની જેમ આખો દિવસ ફર્યા જ કરે છે, એની પાસે બેસવાનો સમય નથી. તો એ લોકોને કેવી રીતે સમજાવવું કે એ બાળકો જે એના જે પેરેન્ટ્સ છે એના શત્રુઓ નથી, પણ સમહાઉ સમાજની એવી એક્સપેક્ટેશનને કારણે આવું થયું? એવું નથી. ક્યારેક મા બાપ શત્રુ જેવું વર્તન કરે છે. ઓકે. ધ રીઝન ઇઝ કે ટીનેજર્સ ડુ નોટ નીડ પેરેન્ટિંગ. એમને પેરેન્ટ્સની જરૂર નથી, એમને મિત્રની જરૂર છે. જે લોકો સમયસર પોતાના વાલીપણાની ચામડીમાંથી બહાર આવીને મિત્ર નથી બની શકતા, એ લોકો શત્રુ બની જાય છે. કારણ કે આજના યુવાને તમે રૂમ નાનો આપશો તો ચાલશે, એમને સ્પેસ વધારે જોઈએ છે. ભૂલો કરવાની સ્પેસ, નિષ્ફળ જવાની સ્પેસ, અને આ બહુ જરૂરી છે. બાળક પડ્યા પછી જ ચાલતા શીખે છે. એ લોકો એમ કહે છે કે મને ભૂલો તો કરવા દો. આપણે એમને ક્યારેક એટલા પ્રોટેક્ટ કરીએ છીએ કે આપણે નથી ઈચ્છતા કે દુઃખી થઈએ, પણ અનનોઈંગલી આપણે કંટ્રોલ કરીએ છીએ એમને, આપણે એમને ડિરેક્ટ કરીએ છીએ. અને સંતાનોના જીવનમાં જો હીરો થવું હોય, ભવિષ્યમાં એ લોકો કોઈ એવોર્ડ સેરેમની રાખે અને આપણે ઈચ્છીએ કે આપણું નામ ક્યાંય નોમિનેટ થાય, તો એ હંમેશા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના નોમિનેશનની કેટેગરીમાં હશે, બેસ્ટ ડિરેક્ટરની કેટેગરીમાં નહીં. આપણે એમના સપોર્ટિંગ એક્ટર થવાનું છે. પણ એને કેમ બાળક પોતાની વાત, ટીનેજ છોકરાઓ પોતાની વાત પોતાના મિત્રને કરે છે, મમ્મી પપ્પા નથી કરતા? કારણ કે ખબર છે કે હજી વાત પૂરી નહીં થાય ત્યાં સામેથી ક્રિટિસિઝમ આવશે, જજમેન્ટ આવશે. તો કોઈ મમ્મી કે પપ્પા જો જજ કર્યા વગર, સલાહ આપ્યા વગર શાંતિથી એના બાળકની વાત ખાલી સાંભળે તોય તમે એની સાથે મિત્રતા કેળવી શકો. તો એ બાર મિત્રને નહીં કહેવા જાય, પહેલાં મમ્મીને કહેશે કે મમ્મી આજે આવું થયું. પણ પ્રોબ્લેમ એ છે કે આપણું જે ઓવર પ્રોટેક્ટિવનેસ છે એ એમાંથી આપણે બહાર નથી આવી શકતા. અમુક ઉંમર પછી બાળકોને સલાહની નહીં, સહારાની જરૂર હોય છે. એવું એ લોકો ઈચ્છે છે કે હવે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છું, અને આજે આપણે સંતતિ નિર્માણ એટલે જ કરીએ છીએ. આપણે બાળકનો ઉછેર શું કામ કરીએ છીએ? એમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે. તો જ્યારે ખરેખર ધીમે ધીમે એ લોકોને પાંખો ઉગતી જાય છે, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થતા જાય છે, ત્યારે આપણે એમને પકડીને રાખીએ છીએ. તો અમુક બોધ છે ને એ થાય, એ કરાવવાના ન હોય. તો અમુક ભૂલો સંતાનો, અમુક બોધ જીવનના સંતાનો ભૂલો કર્યા પછી જ શીખે છે, અને એ દરમિયાન ટીકા કર્યા વગર ટેકો કરવો એ પેરેન્ટિંગ છે. અને ટીકા કર્યા વગર જે લોકો ટેકો કરી શકે છે ને એ બેસ્ટ પેરેન્ટ્સ બની શકે છે. મેં એવા જોયા છે લોકો કે જે લોકો એમ કે બસ બેટા હું છું, ડોન્ટ વરી. પણ આપણે ભૂલો કરવાની આઝાદી નથી આપતા એ લોકોને. સ્ટાર્ટઅપ કર્યું, લોસ ગયો, ફાઇન. અને આપણે આ મેં બહુ સરસ મેં ક્યાંક વાક્ય વાંચ્યું હતું, મેં કે કેટલાક લોકો આપણું સારું ઈચ્છતા હોય છે, પણ આપણા માટે સારું શું છે એ જાણતા નથી હોતા. અને એ કેટેગરીમાં મમ્મી પપ્પા આવે છે ક્યારેક, કે તારા સારા માટે કહું છું, પણ એ મને નક્કી કરવા દો ને આ ક્ષણે મારા માટે સારું શું છે. અને હું એક પ્રશ્ન પૂછું છું કે હું મારી દીકરી કરતાં આ પૃથ્વી પર 30 વર્ષ વહેલો આવ્યો, એનાથી વધારે મારી બીજી કઈ લાયકાત છે? મારો અનુભવ આ સદીઓથી ચાલતી પૃથ્વી પર મારો અનુભવ એના કરતાં થોડોક વધારે છે. ક્યારેક મને એની પાસેથી શીખવા મળે છે એના નવા. કારણ કે ક્યારેક આપણા જે વિચારો હોય છે મા બાપના, એ અસલામતી, ભય, એનાથી પ્રેરિત હોય છે. જ્યારે બાળકના પ્લાન્સ જે છે ને એ શક્યતામાંથી આવે છે, આશામાંથી આવે છે, કશુંક પોઝિટિવ થશે એમાંથી આવે છે, અને માટે એ બળ વધારે તાકાતવર હોય છે. જ્યારે તમે એને ભય બતાવો છો, એની સામે એનું ઓપ્ટિમિઝમ હંમેશા જીતવાનું છે. મને કરવા તો દે પણ નહીં વાંધો આવે. અને જ્યારે આપણે આપણી વાત પકડી રાખીએ છીએ ને ત્યારે આપણે સંતાનો ગુમાવતા જઈએ છીએ. કાં વાત છોડવી પડશે, કાં સંતાનો છોડવા પડશે. સો અમુક સમય પછી જો આપણે એમને ટેકો નહીં કરીએ તો એ લોકો આપમેળે ટેકો શોધી લેશે. અને એ બહારના ટેકા કેટલા તકલાદી હોય છે આપણે પણ જાણીએ છીએ. તો એના કરતાં એક મજબૂત ટેકો આપણે જ કેમ ના આપીએ? તો જો એ બહુ અનફોર્ચ્યુનેટ ઘટના છે કે જો બાળકને એવું લાગતું હોય કે મારા મમ્મી પપ્પા મારા શત્રુ છે, તો આઈ થિંક એ બંને માટે એક ઇન્ટ્રોસ્પેક્શનનો વિષય છે
એ બેસીને ચર્ચા થવી જોઈએ કે બેટા તને કેમ એવું લાગે છે. અને મોટે ભાગે બાળક આવું એટલા માટે કહેતું હોય છે કારણ કે એને એવું લાગે છે કે મારા પર સતત કોઈનો કંટ્રોલ છે, કોઈ મને ડિક્ટેટ કરી રહ્યું છે. અને આઈ થિંક એ પરિસ્થિતિ બંને પક્ષે જોખમી છે. નિમિત સર, આપણે સમયાંતરે બધાની લાઈફમાં એવું કંઈ ને કંઈ બનતું હોય કે આપણે ધાર્યું ના હોય, બરાબર? બિઝનેસમાં સેટબેક આવે, કોઈ ગમતી એ વ્યક્તિ છોડીને જતી રહે યા તો એક્સપાયર થઈ જાય, બરાબર? ત્યારે બધાને ટેન્શન જનરલી આવતું હોય. ઇમોશનલી જે માણસ સ્ટ્રોંગ હોય એને પ્રમાણમાં થોડું એ ઝડપથી હીલ થઈ જાય. એમ મારા જેવો માણસ હોય તો એને એ વસ્તુમાં ટાઈમ લાગે, બરાબર? તો આપણે એવું ક્યારે નક્કી કરવું કે હવે આ વસ્તુ માટે આપણે સાયકાટ્રિસ્ટ કન્સલ્ટ કરવાની જરૂર છે? વેરી ગુડ, વેરી ગુડ. આઈ થિંક પેથોલોજીકલ ગ્રીફ વિશે પૂછી રહ્યા છે કે ટૂંકમાં ગર્લફ્રેન્ડ છોડીને ચાલી ગઈ, ક્યાં સુધી શોક મનાવો? મતલબ પ્રાર્થના સભા ક્યારેક તો રાખવી પડશે ને. મતલબ તમે આ તો કેવું કે તમે સ્મશાનમાંથી હજી પાછા આવ્યા અને તમે હવે ફોન ચેક કરો છો કે એનો મેસેજ આવ્યો કે નહીં. અરે ગયા ઈ તો ક્યારેક તો એના નામનું નાઈ નાખવું પડશે ને. એ કેટલો સમય રાખવો? અને આઈ થિંક આ સવાલનો જવાબ પેથોલોજીકલ ગ્રીફ કોને કહેવાય, પણ હું એટલું કહીશ કે જ્યારે પણ બ્રેકઅપ થાય, નિષ્ફળતા થાય, ત્યારે એક વિધિવત કાર્યક્રમ રડવાનો રાખવો. જે લોકો, કારણ કે છાનું રહેવા માટે સમયસર રડી લેવું બહુ જરૂરી હોય છે. ક્યારેક સમયસર ન નીકળી શકેલું એક આંસુ આપણને આજીવન રડાવતું હોય છે. માટે વિધિવત રડવાનો કાર્યક્રમ રાખો કે એ ગઈ, પેલી વ્યક્તિ ગઈ, હવે નથી નસીબમાં. અને એટલે કહું છું કે રડવું જરૂરી છે. રડવું જે છે એ હિલિંગની શરૂઆત છે. ટીયર્સ આર ધ ફર્સ્ટ સાઇન દેટ તમે હીલ થઈ રહ્યા છો. જો એ સપ્રેસ કરશો તો તમે ક્યારેય હીલ નહીં થાવ. 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 4 અઠવાડિયા, આઈ થિંક એ પેથોલોજીકલ એના ક્રાઇટેરિયા હોય છે. અને હું કોઈ સાયકેટ્રિસ્ટને જ વિનંતી કરીશ કે પેથોલોજીકલ ગ્રીફ ક્યારે કહેવાય કે તમારો શોક કેટલો લાંબો ચાલે, કે વર્ષ સુધી, મેં 2 વર્ષ સુધી લોકોને એના ઓલા બ્લોક કર્યો હોય તો ડમી એકાઉન્ટ બનાવીને ચેક કરે કે શું કરે છે. પણ હવે શું કામ એ ગલીમાં જાઓ છો? ઓલરેડી પૂરું થઈ ગયું છે ને એ વાત. તો પ્રાર્થના સભા ગોઠવીને આગળ ચાલો. પણ એ નથી કરી શકતા કારણ કે કદાચ એ પાછી આવે તો આ જે છે એ પેથોલોજીકલ, આમ તો ગ્રીફના 5 તબક્કા છે. આઈ થિંક એ સાયકેટ્રિસ્ટ વધારે સારી રીતે સમજાવશે કે પહેલાં ડિનાયલ હોય કે ના ના આવું તો થાય જ નહીં, આ તો મજાક કરે છે. નો હોય આપણો પહેલું ઉદ્ગાર, કોઈકના મૃત્યુના સમાચાર ન હોય. સો ફર્સ્ટ ઇઝ ડિનાયલ, આપણે સમાચાર સાંભળવા જ તૈયાર નથી. પછી એંગર આવે, પછી સેલ્ફ બ્લેમ આવે. ધીરે ધીરે 5મો તબક્કો છે સ્વીકારનો. તો શોક જ્યારે સ્વીકારમાં પરિણમે ત્યારે આપણે રૂઝાઈએ. પણ પ્લીઝ કોઈકને પણ રિક્વેસ્ટ કરું છું કે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ, દુઃખ કેટલું લાંબુ ચાલે ત્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ. ડૉક્ટર મહેશ દેસાઈને હું રિક્વેસ્ટ